આપે આપણી વચ્ચે હવે નવસાદભાઈ છે. આપણે નવસાદભાઈનું સન્માન કરશે આપણા પ્રમુખ શ્રી કાંતિભાઈ. અધ્યક્ષને વિનંતી, બધા કૃપા કરી પોતપોતાની બેઠકો લઈ લેજો. આજે પ્રોગ્રામનો ત્રીજો દિવસ છે. અંતિમ મણકો આપણી સામે પ્રસ્તુત થઈ રહ્યો છે. ખાસ વિનંતી, શાંતિથી જાળવશો અને આ પ્રોગ્રામને માણશો. નવસાદભાઈનું સ્વાગત કરતા કાંતિભાઈ જોરદાર તાળીઓથી વધાવી લઈએ એમને. થોડીક સમયની પાબંદીને લીધે આપણે સમયમાં આગળ પાછળ થયા, નહીં તો નવસાદભાઈ થોડા વહેલા આપણી પાસે આવત. પણ જે થાય તે સારું થાય એમ વિચારીને એમની પહેલા આપણી પાસે કૃષ્ણ અને રાધા આવી ગયા. તો હવે સાઈડ ઉપર ઉભેલા જેટલા પણ લોકો છે, ડાબે જમણે બધાને વિનંતી, ડોમમાં અંદર આ બાજુ આવી જાય. બહાર જો હવા થાય, કઈ પછી તોફાન થાય, એવું થાય તો સુરક્ષિત તમે અહીં રહી શકો. કૃપા કરી બધા અંદર આવી જાઓ. હવે વિનંતી કરીશ નવસાદભાઈને. શેર હોય કે સવા શેર હોય, ભલે આખા ગામ આરે વેર હોય, પણ જેની ઉપર ભગવાન લક્ષ્મી નારાયણની મેર હોય ને, એને કાયમ લીલા લેર હોય, એને કાયમ લીલા લેર હોય. સાહેબ એમ તમે દિલથી તાળી પાડો ને, કારણ કે ધર્મ વધે તો ધન વધે, ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, પછી બધું વધત વધત જાય. અને ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો મન ઘટે, મન ઘટે તો માન ઘટે, પછી બધું ઘટત ઘટત ઘટ જાય. એટલે આજે ધર્મ વધે એવું તમે સરસ મજાનું કાર્ય કર્યું છે. એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા અમારા રાજકોટના કવિ ગુલાબદાનભાઈ બારોટના શબ્દો મને યાદ આવે કે હરીથી ડરે પણ હરીથી ડરે નહીં. હરીથી ડરે, અત્યારનો માણસ હરી કહેતા ભગવાનથી, હરી કહેતા દુશ્મનથી બીવે. હરીથી ડરે પણ હરીથી ડરે નહીં, દુશ્મનથી બીવે, ભગવાનથી ન બીવે. હરીથી ડરે પણ હરીથી ડરે નહીં, હરીથી ડરે તો હરી કાંઈ કરે નહીં. હરીથી ડરે પણ હરીથી ડરે નહીં, હરીથી ડરે તો હરી કાંઈ કરે નહીં. ભગવાન લક્ષ્મીનારાયણથી તમે બીક લાગે ને તો દુશ્મન તમારું કાંઈ ન બગાડી શકે. સાહેબ હરીથી ડરે, હરીથી ડરે નહીં, હરીથી ડરે તો હરી કાંઈ કરે નહીં. કાયામાં કામને ધારણ કરે પણ કામ કાંઈ કરે નહીં, અને કામ જો કાંઈ કરે તો કામ કાંઈ જડે નહીં. અને 5 પૈસા થાય બેંકમાં જઈને મૂકી આવે. બેંક ખાતું ખોલે પણ બેંક ખાતું બોલે નહીં. બેંક ખાતું ખોલે પણ બેંક ખાતું બોલે નહીં. બેંક ખાતું બોલે નહીં એટલે હું ક્યાંય રૂપિયાનું દાન ન કરે. અહીંયા મેં જોયું અત્યારે કેટલા દાતાના સન્માન થયા. મને લાગે છે મોસ્ટલી બધાના સન્માન થઈ ગયા છે, કોઈ બાકી નથી. છેલ્લે વાળાને થઈ ગયા છે ને ભાઈ, એમ તાળી તો પાડો તમે. હા એમ તાળી પાડો, થઈ ગયા ને. હા એમ આ લોકોની કમિટી કેવી સરસ મજાનું કામ કરે છે. આ કમિટી એટલે કમિટીનું ફૂલ ફોર્મ શું થાય ખબર છે? એક તો કરકસર કરવી, મીઠપ રાખવી અને પાછી ટીકા સહન કરવી, આને કહેવાય કમિટી. તોય સરસ મજાનું કામ કરે છે ભાઈ. આ કમિટીને વધાવો. આ કેટલા મહિનાની મહેનત હશે સાહેબ. આ 3 દિવસનો ઉત્સવ કરવો, તમારા ઘરે 1 ટકનો પ્રસંગ હોય તો નથી કરી શકતા. એની બદલે આ રવાપર ગામની અંદર, આ એવું રળિયાળું ગામ કહેવાય સાહેબ, આ દેવભૂમિ કહેવાય ને, આની અંદર તમે એટલા લોકો આવ્યા છો અને આ લોકોની એટલી સરસ વ્યવસ્થા છે. હું મારા વતી અમને સલામ કરું છું સાહેબ કે આવી સરસ મજાની વ્યવસ્થા કરી છે. એટલા કાર્યક્રમો કર્યા પણ મેં આવી વ્યવસ્થા ક્યાંય નથી જોઈ સાહેબ. એકદમ પ્રોપર વ્યવસ્થા ભાઈ. એટલે હરીથી ડરે પણ હરીથી ડરે નહીં, હરીથી ડરે તો હરી કાંઈ કરે નહીં. કાયામાં કામને ધારણ કરે પણ કામ કાંઈ કરે નહીં. કામ જો કાંઈ કરે તો કામ કાંઈ જડે નહીં. 5 પૈસા થાય તો બેંકમાં જઈને મૂકી આવે. બેંક ખાતું ખોલે પણ બેંક ખાતું બોલે નહીં, બેંક ખાતું બોલે નહીં, ઉપર ખાતું મળે નહીં. માણસને લોક પર વિશ્વાસ, લોક પર વિશ્વાસ, લોક પર કરે નહીં, લોક ઉપર વિશ્વાસ. 30 રૂપિયાના તાળા ઉપર ભરોસો છે પણ 30 વર્ષના માણા ઉપર ભરોસો નથી. અહીંયા રવા પર પ્રોગ્રામમાં આવ્યો હોય ને તો બાજુવાળાને કહેતા હોય, ચંપાબેન મારા ઘરનું ધ્યાન રાખજો. તાળાનું ધ્યાન રાખવું, ચાવી દેતી જા અમને તો. લોક પર વિશ્વાસ, લોક પર કરે નહીં. લોક પર કરે તો પરલોક કોઈ દી બગડે નહીં સાહેબ. અને માણસ ઉપગ્રહ છોડે પણ પૂર્વગ્રહ છોડે નહીં. પૂર્વગ્રહ છોડે ને તો નવગ્રહ નડે નહીં સાહેબ. અને અજ્ઞાન ગુલાબદાન એકલા આચરે, સમજવા મથે પણ ટપો કાંઈ પડે નહીં. નથી સમજાણી 2 વાત આજે અહીં કરવી છે. એક તો હારે હારું, નરહે નરહું, નજરો નજર દીઠું. સારે સારું, નરહે નરહું, નજરો નજર દીઠું. દૂધમાં હાવ હાકર નાખે ને છાશમાં નાખે મીઠું. શું કામ નહીં કહેવાનું? જો આ 2 વસ્તુ મને નથી જડી, તમને જડે તો કહેજો. એક તો હથેળીમાં વાળ નહીં
ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, કુંવારાને હાળો નહીં, ક્યાંય અંશ કાળો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેયડાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, સંસારીને ભેખ નહીં, મરણમાં કેક નહીં, સાયકલમાં જેક નહીં, વાંઢાને બ્રેક નહીં, કૂતરાની પૂંછડી સીધી નહીં, કજિયામાં વિધિ નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, ખોસરાને શરમ નહીં, ફળ ફૂલમાં કે હાંધો નહીં, અને તમે તાળી પાડો તો મન કાંઈ વાંધો નહીં. તાળી પાડો ને એમાં ફાયદો તમારો જ ભાઈ. તમે દિલથી તાળી પાડો ને, હમણાં ઓલા ભાઈ ક્યારના કહેતા હતા તાળી પાડો તાળી પાડો તાળી પાડો, પછી ટેવ પડી જાય 3 દીથા પાડે છે, પછી નકરી તાળીઓ ન પાડવાની હોય તો એ લોકો સાંભળે છે પછી, સમજ્યા? તાળીઓ પાડો તાળીઓ પાડો તાળીઓ પાડો. તમે તાળી પાડો એમાં ફાયદો તમારો. જો હું કેમ તાળી પડાવું તમે જોઈ લો, આવતા મહોત્સવમાં તમારે કેવા થાય. જો કેમ તાળી પડે, તમે તાળી પાડો ને એમાં ફાયદો તમારો છે. બાબા રામદેવ એમ કે છે યોગ કરો ને 1 લાખ રોગ મટી જાય. રામદેવજી મહારાજ કે છે, આપણા ઋષિ પરંપરા છે આપણી ભાઈ, વર્ષોથી યોગ આપણે કરીએ છીએ. રામદેવજી મહારાજ એમ કે છે યોગ કરો 1 લાખ રોગ મટી જાય. તમે તાળી પાડો ને, તમને એમાંથી 1 લાખ રોગમાંથી એકેય રોગ ન થાય. તમે દિલથી તાળી પાડો ને, કારણ કે હાથની અંદર એક્યુપ્રેશર આવે, પોઈન્ટ આવે, તમને એકેય રોગ ન થાય. એક જગ્યાએ મેં આ વાત કરીને તો એક છોકરો મારી પાસે મને કે નવસાદભાઈ મારું માથું દુખે, શું કરું? મેં તો શીર્ષાસન કરો. મને કે કેવી રીતના? મેં તો માથું નીચે ટાટિયા ઉપર. ગયો બીજે દિવસ સવારમાં આવ્યો, મને કે શીર્ષાસન કરતો હતો ને તો ફાયદો થયો. મેં કીધું 1 દી ન થાય. મને કે થયો. મેં શું ફાયદો થયો? મને કે ઊંધા માથે થયો ને તો કબાટ નીચે 500 નોટ જડી. તો મેં કીધું ચાલુ રાખજે ભાઈ. એક જગ્યાએ મેં યોગની વાત કરી તો એક દાદા ઊભા થઈને મારી પાસે આવ્યા. મને કે તમે યોગની વાત કરો છો? 40 વર્ષથી યોગ કરું છું ભાઈ, 40 વર્ષથી. આ સમાજનો વડીલ છું કે 40 વર્ષથી યોગ કરું છું, મને એકેય રોગ નથી. એમ કરીને અમારા જુનાગઢના કવિ લાખણસિંહભાઈ ગઢવીની મને કવિતા સંભળાવી કે મને એકેય રોગ નથી. એમ કરીને એણે કવિતા ચાલુ કરી કે નથી તાવ ટાઢિયો કાળિયો, તનમાં ટાઇફોઇડ મેલેરિયા, નથી ફલું ઝેરી, માથાનો કઢાપો, નથી આદા સીસી, મગજની બીમારી, નથી તે વેરી, આંખ ઉઠી નથી, આંજણી ટપોળી, અંધાપો મોતિયો, નથી નેણ ભારે, રત આંદ્રાપણું, નથી જાંજુ ભળાતું, નીર જરતું નથી, છાસ વારે, કાનમાં બેરાસ કે નથી સડાકા નીકળતા, ગળામાં કાકડા, નથી મુખ ચાંદા, નાક ને રૂઘણું, નથી મસા માલન, ગાલે પછોડે, નથી દાંત માંદા, અન્નળી સ્વરનળી શ્વાસની સલામત, શરદી ઉધરસ કફ ખાંસી બ્રહ્મા કંફા ભાટું ચાટું, નથી ખરજુન ખુદલી, વાય વાસી અનિંદ્ર એલર્જી, નથી અમલપિત અંગમાં રસબકંદ, નથી કોટ કાળો, અદક પાણું મારું વધુ, નથી એપેન્ડિક્સ, ગળ ગુમણ કે નથી પગે વાળો, મધુ પ્રમેદ, મરડો વિકાર, વાયુ ચિતબોમ છનેપાત, નથી છપે છાટું, ઉટાટ્યું ઉંદરી ઓરી અછબડા, નથી ગળા ગાંઠું કટણ કપાસી, નથી પગમાં જામરો, આફડો આતણ, નથી પડી આટી તાણ આંચકી ટચક્યું ઓળાંબો ધનુડો અડકવા, નથી પડી ઘાટી, હાથી પગો, પિયાનો રોગ, પોલિયો, રાજરોગ, મહારોગ, રીંગો, ખોડો, લુખા, લકવા, અંગમાં નથી જૂનો અડીંગો, નથી પગ ખોડો, નથી મુખ મોડો, નથી મૃગ મોડો, નથી ચિત્રાઓ રોહળી ચિત્રી કરોળિયા કાંઈ નથી, વાતને પિત્તના વિકારવાળો, નથી કમળો કમળી, નથી સંધિવા શરીરે કળતર બળતરા એર બાદી બુકવાત બામલાય બેરો, નથી બોબડો, મણુકા સલામત, નથી ખસી ગાદી, હૈયામાં આવ્યો નથી એક પણ હુમલો, છે સલામત ફેફસા, નથી ફેર વાયુ, સુખ મુજ શરીરે ઘણું રણમલ સતણ, અને નાડ્યુમાં ઘણી છે નરવાયુ, નાડ્યુમાં ઘણી છે નરવાયુ. સાહેબ ભગવાન લક્ષ્મી નારાયણને હું એટલી પ્રાર્થના કરું છું કે હું આ જેટલા રોગ બોલ્યો ને આમાંથી તમને એકેય રોગ ન થાય અને તમે સદાય નિરોગી રહો ને એવી ભગવાન લક્ષ્મી નારાયણના ચરણોમાં હું પ્રાર્થના કરું છું સાહેબ, કે તમને બધાને નિરોગી રાખે, તંદુરસ્ત રાખે. બસ ભાઈ, સંપત્તિ તો બધાને મળવાની છે, પણ શરીરની જે એમ કહેવાય કે તંદુરસ્તી છે ને એ ભગવાન પાસે માંગવી પડે. શરીરની તંદુરસ્તી આપજો ભાઈ. બાકી અત્યારે જે માણસો બીમાર પડે છે, મારી બાજુમાં છે ને પોપટ દાદા રહે છે, અમારી સોસાયટીની બહાર એક ડોક્ટર મેનાએ દવાખાનું ખોલ્યું, ડોક્ટર મેના. તો પોપટ દાદા ત્યાં જઈ અને રોજ આમ 2 કલાક સવારે 9 થી 11 સુધી આમ નેજવું કરીને ઊભા રહે 2 કલાક. પછી એક દી ડોક્ટર મેના ખીજાણી કે દાદા તમે રોજ સવારમાં 9 વાગે આવો છો ને અહીં 1 વાગ્યા સુધી ઊભા રહ્યો છો, તમને શરમ નથી આવતી? લેડીઝના દવાખાને નેજવા કરીને ઊભા રહ્યો છો. હમણાં પોલીસને બોલાવું? દાદા કે અત્યારે બોલાય પોલીસને. તેજ બાર બોર્ડ માર્યું છે, ડોક્ટર મેના, જોવાનો સમય 9 થી 1. આપણી ભારતની સેનાને વધાવો સાહેબ તાળીઓથી. સાહેબ આ લોકો આ બાજુવાળો પાડોશી દેશ એમ કે અમારે કાશ્મીર જોઈ, કાશ્મીર જોઈ, કાશ્મીર જોઈ. એને ખબર છે તમારા પાકિસ્તાનમાં જેટલું તેલ આખા વર્ષમાં તમે ખાતા નથી ને એટલું તો અમે દર શનિવાર હનુમાન દાદાને ચડાવી દઈએ. આ મારો ભારત દેશ એટલો સદ્ધર છે, એને ખબર નથી. હા, ને મોદી સાહેબની સરકાર છે ભાઈ, અત્યારે ભૂકા કાઢી નાખે એવી સરકાર.
મોદી સાહેબની સરકાર એવી છે, તમને કહું 10 વર્ષ થયા, 11 વર્ષ. મોદી સાહેબને તમે 11 વર્ષ પહેલા અમે જ્યારે વિદેશમાં જતા ને ત્યારે આપણા ભારત દેશને એ લોકો છે ને નીચી કક્ષાનો ગણતા, એ લોકો વિદેશવાળા. આ 11 વર્ષની અંદર એવી પરિસ્થિતિ આવી છે કે ભારત દેશને પૂછ્યા વગર કોઈ પાણી નથી પીતું સાહેબ, એટલે આપણે એટલી તાકાત કરી શકીએ સાહેબ. એવા આપણને તાકાતવર નેતા મળ્યા છે સાહેબ. તમે જો મોદી સાહેબ અહીં જો બધા વિશ્વના નેતાને લઈ આવે. જી જિનપિંગને લઈ આવ્યા, ચાઇનાના વડાપ્રધાનને જી જિનપિંગને રિવરફ્રન્ટ ઉપર આટો મરાવ્યો, એને કઢી ખીચડી ખવડાવી, પછી એનું બાવડું પકડીને કીધું તારી આંખો જેટલી ખુલે છે ને એટલી મારી ઊંઘમાં ખુલી રહે છે. પછી શિન્ઝો આબેને બોલાવ્યા અહીંયા, એ જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે, એ આવ્યા, એની યાર ધાબે મિટિંગ કરી અને એની પાસેથી 2 લાખ કરોડની લોન લીધી, બુલેટ ટ્રેનની 2 લાખ કરોડની. એને આપ્યું એક પુસ્તક આપ્યું, એ ગયા 2 લાખ કરોડની લોન લીધી. હવે પુસ્તક આપ્યું છે સુવિચારનું પુસ્તક છે. હવે 50 વર્ષ પછી શિન્ઝો આબે એ પુસ્તક વાંચશે તો પેલા પાને લખ્યું છે આપણે શું લઈને આવ્યા હતા, શું લઈને જવાના છે. હરી હરી કરો. પછી ટ્રમ્પને બોલાવ્યા અહીંયા, ટ્રમ્પ આવ્યા, ભેગા એના વાઈફ આવ્યા, એની દીકરી આવી, એનો જમાઈ આવ્યો. આપણે ગામડામાં ભેંસ લઈને પાર્ટી ફ્રી આવે અને રિવરફ્રન્ટ ઉપર આટો મરાવ્યો ને હવારના પોરમાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા ખવડાવ્યા. હવે ટ્રમ્પે તો કોઈ હાથ પેઢીમાં ખાધા ન હોય, એને તો સીધા અંદર ઉતરી જ ગયા. બોલો, તો મોદી સાહેબને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? મોદી સાહેબ કે ધીસ ઇઝ વણેલા ગાંઠિયા. તો ટ્રમ્પને મગજમાં કરી ગયું કે આ ક્યાંક નવું છે. અહીંથી અમેરિકા ગયા, ત્યાં જઈને વોશિંગ્ટન ડીસીમાં જઈને સાંસદોની મિટિંગ ભરી અને ભાષણ ઠપકાર્યું કે કોણ કે છે મિત્રો ગુજરાતમાં અને ભારતમાં એજ્યુકેશનની કમી છે. મોદી સાહેબ આવ્યા પછી એજ્યુકેશન એટલું આગળ વધી ગયું અને હવારના પોરમાં ગાંઠિયા ભણેલા મળે છે. નથી સમજાણું બધાને? ભારત દેશ છે સાહેબ. હા, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, जहां होठों पे सच्चाई रहती है, दिल में सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है साहब. આ ઈ ભારત દેશ છે સાહેબ. અને આ ભારત દેશની એકતા તોડવા માટેથી આ લોકો કાવતરા કરે છે. એકતા કેમ તૂટે આ ભારત દેશની? આ ભારત દેશની એકતા કોઈ દિવસ તૂટે નહીં. આ ભારત વર્ષોથી એમ કે એકતાનો દેશ છે સાહેબ. મંदिर में दाना चुककर चिड़िया मस्जिद में पानी पीती है, मैंने सुना है राधा की चुंदरी कोई सलमा बेगम सीती है. एक रफ़ी था जो महफिल रघुपति राघव गाता था, एक प्रेमचंद बच्चों को ईदगाह सुनाता था, कहीं कृष्ण महिमा गाता रसखान दिखाई देता है. अरे औरों को लगते होंगे हिंदू और मुस्लिम, मुझे तो हर शख्स में इंसान दिखाई देता है, मुझे तो हर शख्स में इंसान दिखाई देता है. और मेरा मजहब ये 2 हथेलियां बताता है, जुड़े तो पूजा खुले तो दुआ कहलाता है. कुछ सिर फिरे लोग हमें दुश्मन जा कहते, बाकी हम तो वो लोग हैं जो इस देश की मिट्टी को भी माँ कहते, इस देश की मिट्टी को भी माँ कहते. साहब એવું લાગે છે? આવા જેવા માણસો બેઠા છે ભાઈ. અને કાંઈ ગુજરાત નબળું નથી ભાઈ. ગુજરાત એટલે ગુજરાત. એમાંય તમે ખાલી ગ શબ્દ લઈ લો, ગ. તમે કોઈ પણ શુભ કાર્ય હોય તો પહેલા આપણે ગજાનન ગણપતિ મહારાજની વંદના કરી, એમાં પેલો અક્ષર આવે ગ. સારામાં સારું રાજ્ય કયું તો કે ગુજરાત રાજ્ય, એમાંય પેલો અક્ષર આવે ગ. આ હું નથી કહેતો, અમારા ત્રિભુવન વ્યાસ સાહેબ કે આ ગુજરાત કેટલું સારું રાજ્ય છે કે પ્રોળ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, હિન્દ દેવી તાણી કમર પર ચમકતી ધટ કસે તીક્ષ્ણ જાણે કટારી, પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા ગરતી જલનિધિ ગાન સરણી, ભારતી ભૌમની વંદુ તને આવડી, તુને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન્ય કચ્છ ભૂમિ, તુને ધન્ય હો ધન્ય ગુજરાત ભૂમિ. સાહેબ આ સારામાં સારું રાજ્ય હોય ને તો આ ગુજરાત રાજ્ય છે. એમાં પેલો અક્ષર આવે ગ. એનું આર્થિક પાટનગર કયું તો કે ગાંધીનગર, એમાંય પેલો અક્ષર આવે ગ. દુનિયા તો કે ગોળ છે, એમાંય પેલો અક્ષર આવે ગ. અઘરામ અઘરો વિષય કયો તો કે ગણિત, એમાંય પેલો અક્ષર આવે ગ. જ્ઞાન ક્યાંથી મળે? ગુરુ પાસેથી, એમાંય પેલો અક્ષર આવે ગ. ફૂલોનો રાજા તો કે ગુલાબ છે, એમાંય પેલો અક્ષર આવે ગ. પવિત્ર નદી કઈ તો કે ગંગા નદી, એમાંય પેલો અક્ષર આવે ગ. 33 કોટી દેવદત્તાનો વાસ્યનું શું કહેવાય તો કે ગાય માતા, એમાંય પેલો અક્ષર આવે ગ. પવિત્ર ગ્રંથ કયો તો કે ગીતાજી, એમાંય પેલો અક્ષર આવે ગ. ઊંચા ઊંચો પવિત્રમાં પવિત્ર પર્વત કયો તો કે ગિરનાર, એમાંય પેલો અક્ષર આવે ગ. અર્જુનનું શું વખણાય તો કે ગાંડીવ, એમાંય પેલો અક્ષર આવે ગ. ભીમનું શું વખણાય તો કે ગદા, એમાંય પેલો અક્ષર આવે ગ. અને ગોકુળમાં ઉછરા, ગોપીઓ સાથે રાચ રચ્યા, ગોવાળો સાથે ગાયો ચરાવી અને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચો કરી અને ગોવિંદ કહેવાના, એમાંય પેલો અક્ષર આવે ગ. એટલે આવું સરસ મજાનું છે અને તમને બધાને આનંદ કરાવવા માટે અમે આવ્યા છે.
અહીં જેટલા બહેનો બેઠા છે, હું આવ્યો ને કાંતિભાઈ, તો 4-5 બહેનો અહીં ઊભા હતા બહાર, 8-10 બહેનો. તો હું ગયો, મેં કીધું જય લક્ષ્મીનારાયણ. મને કે જય લક્ષ્મીનારાયણ ભાઈ. મેં કીધું બેન કેમ મૂંગા ઊભા છો, ક્યાંક વાત તો કરો. મને કે કોની વાત કરવી, બધું અહીંયા જ છે. ઓલું બ્લેકઆઉટ કર્યું ને 2 દી પહેલા કાંતિભાઈ, બ્લેકઆઉટ કર્યું ને, મારી બાજુમાં કકલાટીઓ કાકો રહે છે. 8:30 વાગે જેવી લાઇટ ચાલુ કરીને અને કકલાટીઓ કાકો રાડ્યું મીંડો નાખવા, એ આવા બ્લેકઆઉટ કરવાનું તમને કોણે કીધું? મારી ગાડીનો ગાભો ચોરાઈ ગયો, મારી ગાડીનો ગાભો ચોરાઈ ગયો, મારી ગાડીનો ગાભો ચોરાઈ ગયો, મારી ગાડીનો ગાભો ચોરાઈ ગયો. રાડો રાડ થયો. પછી મેં કીધું ભાઈ આપણા દેશ માટે કરીએ છીએ, આપણી રક્ષા માટે કરીએ છીએ, રાડા રેડ ન થવાય. મને કે તમને હું ખબર પડે મારી ગાડીનો ગાભો ચોરાઈ ગયો. 2 કલાક પછી શાંત થઈ ગયો ને, 10:30-11 વાગે પાછો મને મળ્યો. મેં કીધું કાકા શું થયું? મેં કીધું હું વિચાર્યું તમે ગાભો ચોરાઈ ગયો? મને કે પછી મેં વિચાર્યું કે જેનો હશે એ લઈ ગયો હશે. એ બીજાનો લઈને આવ્યો હતો. બોલો, મોદી સાહેબે વંદે ભારત ટ્રેન બનાવી, તમે બધા જોઈ છે ને વંદે ભારત ટ્રેન? આમાં ઘણા બેઠા, તમારા ભુજથી તો હાલે છે ને કદાચ, હા ઘણા બેઠા હશે વંદે ભારત ટ્રેનમાં. એક દી વંદે ભારત ટ્રેનમાં હું ચડી ગયો ભાઈ. જો સરકાર સારી, ટ્રેન સારી, પબ્લિક ઈનું ઈ. હું ટ્રેનના ટોયલેટમાં ગયો ને, વંદે ભારતના ટ્રેનના ટોયલેટમાં, અંદર લખ્યું હતું દુનિયા ચાંદ ઉપર પૂકી ગઈ, તમે જે અહીં બેઠા છો. તો મેં ખીચામાં પેન કાઢીને નીચે લખી નાખ્યું, મેં હું ચાંદ ઉપર જ હતો, પાણી નહોતું પાછો આવ્યો. હવે વ્યવસ્થા થાય તો જાય કીધું. અને તમે જોયો માણસ ભૂલ તો બહુ કાઢે ભાઈ. ભૂલ કાઢવા માટે માણસને કોઈ પણ વસ્તુની જરૂર નથી. માણસ ગમે કાર્યમાં ભૂલ તો કાઢે કાઢે ને કાઢે. એક જણાએ વંદે ભારત ટ્રેનમાં ટીટીને બોલાવ્યો, ગઈ ટીટી અહીંયા. તો ટીટી કે શું છે? એ કે આપણે આ ટોયલેટમાં જઈને ઓલું ડબલું આવે ને, ડબલું એ ચેનથી બાંધેલું છે, અને એ ચેન એટલી ટૂંકી છે કે ડેસ્ટિનેશન સુધી ડબલું ફૂંકતું નથી. તો તું સરકારને વિનંતી કર, થોડીક ચેન લાંબી કરે. 100 રૂપિયા ટિકિટ વધારી દો એની સામે વાંધો નથી ગયા, પણ ચેન લાંબી કરો, તકલીફ ન પડવી જોઈએ. ઓલો ટીટી હતો એ ભુજનો હતો, એ કે ડબલું બાંધેલું, તું થોડો બાંધેલો છો, તારે થોડુંક આગળ પાછળ થઈ જવાય. આમાં મુંબઈ ગયા છે કોઈ? મુંબઈ ઘણા બધા ગયા છે. મુંબઈ તમે જાજો ભાઈ. મુંબઈ લોકલ ટ્રેનમાં તમે ચડી જાઓ ભાઈ, એકતાના દર્શન થાય. એવી એકતા ડગ 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 સવારના પોરમાં બધા ચડી જાય અંદર. એક દી હું ચડી ગયો ને, એમાંય તમે આ ગરમીમાં તમે લોકલ ટ્રેનમાં જાઓ, ગરદી થતી હોય, એમાંય તમારી બાજુમાં કોઈ 6 ફૂટીઓ આવી જાય અને એના બગલિસ્તાનમાં તમારું નાકિસ્તાન આવી જાય તો તમને પાકિસ્તાન યાદ આવી જાય. એક દી અંદર હું ચડી ગયો, ડગ 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 ડગ, મને પગમાં ખંજોળ આવી. હું ખંજોળતો હતો, મારી બાજુમાં એક બેન હતા, મને કે ભાઈ ધીમે ધીમે ખંજોળો. તો મેં કીધું ધીમે ખંજોળું, ફાસ્ટ ખંજોળું, તમને શું વાંધો છે? મને કે પગ તારો નથી. કોણ કોના પગ ખંજોળી જાય એ ખબર નથી પડતી ભાઈ. અહીંયા જેટલા બહેનો બેઠા તમે જુઓ, જેટલા બહેનો બેઠા છે, આ બધાય બહેનો તમે જો, જેટલા બહેનો બેઠા, તમામ પરણેલા પુરુષો, આ જેટલા બહેનો બેઠા છે, આ બધાય બહેનો, હું અહીંયા કેમેરા સામે બોલું છું, આ બધાય બહેનો એના પતિ કરતા એના છોકરાને પ્રેમ વધારે કરે. એના પતિ કરતા એના છોકરાને પ્રેમ વધારે કરે. એનો તમને દાખલો દઉં. કોઈ પણ બેન બહાર માર્કેટમાં જતા હોય તો બાજુમાં હંસાબેનને ભલામણ કરતા જાય કે મારો ચિંટુ એકલો ઘરે છે, તું 2 કલાક ધ્યાન રાખજે. પિયર જાય 8 દિવસ તો કોઈ દી હંસાને કહેતી ગઈ કે મારા ઈવડે એકલા ઘરે છે, ધ્યાન રાખજે. એનું ધ્યાન ન્યા જ હોય, રાખવાનું ન હોય, ન્યા જ હોય. તમે જો, પેલો ભ ભાઈનો, બીજો ભ ભાભીનો, પેલો ભ ભાઈનો, બીજો ભ ભાભીનો, એટલે જ એના છોકરાને ભ ત્રીજો કહેવાય. ભ ત્રીજો. મારે છોકરો છો 10 વર્ષનો, તમને લાગતું નહીં હોય પણ છે. મેં મારા છોકરાને કીધું, મેં તને કોઈ પૂછે ને તારું નામ શું, તો તારે એમ કહેવાનું હાસ્ય કલાકાર નવસાદભાઈ કોટડિયાનો છોકરો. એટલે આપણું સોસાયટીમાં વટ પડી જાય. તમારી ઘરવાળી અંદર સાંભળી ગઈ કે અંદર અહીં તો તારા બાપનું નામ લેતો નહીં, એનું નામ નહીં લેવાનું, તારે ખાલી તારું નામ જ લેવાનું. એમાં 2 દી પછી રમેશભાઈને મહેમાન આવ્યા, તો મારા છોકરાને બોલાવે કે બેટા અહીં તો તું ઓલા હાસ્ય કલાકાર નવસાદભાઈ કોટડિયાનો છોકરો ને? મારો છોકરો કે મારા પપ્પા તો કહેતા હતા.
પણ મારી મમ્મી ના પાડે છે. કોકના દુઃખમાં તમે દાંત કાઢો છો. અમે શોલે પિક્ચર જોતા હતા, આખું પિક્ચર જોઈ લીધું ને પછી મેં મારી ઘરવાળીને કીધું, મેં અરે ઓ છમિયા જરા નાચ ગાન હમકો ભી દિખાઈ દો. તે મારો છોકરો ગોરડું ઊંચું કરીને બોલ્યો, અરે ઓ બસંતી એ કુત્તે કે સામને મત નાચના. અમે બે ઝૂલા ઉપર બેઠા હતા, ઝૂલા ઉપર તો ઝૂલામાંથી અવાજ આવતો હતો, કુચુડ કુચુડ. મેં લાઈન ઓઇલ નાખી દઉં. મેં ઓઇલ નાખ્યું ને તો અવાજ બંધ થઈ ગયો. તો મારા છોકરાએ મને સવાલ કર્યો, મને કે પપ્પા અવાજ કેમ બંધ થઈ ગયો? મેં તો બેટા મેં ઓઇલ નાખ્યું ને એટલે અવાજ બંધ થઈ ગયો. હવે મારા છોકરાના મગજમાં એવું ઘરી ગયું કે જ્યાંથી અવાજ આવે ને ત્યાં ઓઇલ નખાય. તેમાં 8 દી પછી મારા સાસુ આવ્યા તળાજાથી. તેને આખી રાતનો ઉજાગરો. મારી ઘરવાળી દાળ ભાત ને ચૂરમાન લાડવા ખવડાવ્યા. મેં બેડરૂમમાં એસી ચાલુ કરી દીધું. મેં તો હુઈ જાવ. અને મારા હાહુ હુઈ ગયા ને એને ગેન ચડ્યું અને એને શરૂઆત કરી. મારો છોકરો કે ક્યાંકથી અવાજ આવે છે. પિચકારી લઈને બે નાખોરામ પિચકારી ઠપકારીને મારા હાહુ થેલા લીધા વગરના વે ગયા, હજી લેવા નથી આવ્યા. અહીંયા જેટલા બહેનો બેઠા તમે જુઓ, આ બધાય બહેનો અહીંયા જેટલા પુરુષો બેઠા, તમામ પરણેલા બહેનો. આ કોઈ પુરુષ એવું ન કહેતા કે બહેનો બુદ્ધિ નથી. ઘણા પુરુષો એમ કહેતા બહેનો બુદ્ધિ નથી. બહેનો પાસે બુદ્ધિ છે, પૈસા છે, અને કેવી બુદ્ધિ આ બહેનો પાસે છે તમને એનો એક દાખલો આપી દો. બહેનો પાસે કેવી બુદ્ધિ ભાઈ. હું ને મારી ઘરવાળી બે ઝૂલા ઉપર બેઠા હતા. મારી ઘરવાળીએ મને પૂછ્યું, મને કે પુરુષ ગુજરી જાય તો ક્યાં જાય? અરે મેં કીધું સ્વર્ગમાં જાય. મને કે પુરુષને સ્વર્ગમાં શું મળે? મેં કીધું અપ્સરા. તો મને કે સ્ત્રીને શું મળે? મેં કીધું વાંદરો. તમારી ઘરવાળી મને કે તમારા પુરુષોને કેવું સારું, કાં તમારા અહીંયા અપ્સરા, સ્વર્ગમાં અપ્સરા. અમારાથી કે સ્વર્ગમાં વાંદરો. બેનો પાસે કેવી બુદ્ધિ છે તમને એનો દાખલો આપું. જો આપણા બધાય કપડા બેનો લઈ લીધા ભાઈ. જો આપણા બધાય કપડા, આપણું જીન્સનું પેન્ટ આ બેનો લઈ લીધું. ગાંધીધામમાં બને હો જીન્સ. હા, અમેરિકામાં લેબલ મારીને વેચે છે, બને છે ગાંધીધામમાં. એ આપણા માટે ગર્વની વાત છે. બોલો, અમે ત્યાં ગયા ને અમેરિકા, હું જો તમને લાગતો નહીં હોય પણ હું ગામના પૈસે 19 દેશ ફરી આવ્યો ભાઈ. મને હિન્દી નથી આવડતું, ઇંગ્લિશ નથી આવડતું, યા કરીને ઘરે જાઓ કોકની વાહે હલવાય, થામે વાળો હલવાય. મારા બાપનું શું જાય? પહેલી વાર હું 2008માં આફ્રિકા ગયો ને, એક ભાઈ મને કે તમને લઈ જાવ. મેં તો મને રહેવા દો, ભણેલાને લઈ જાઓ. મને કે ના તમને લઈ જવા. મેં કીધું ભાઈ મને હિન્દી આવડે નહીં, ઇંગ્લિશ આવડે નહીં, ઇમિગ્રેશનમાં ઇંગ્લિશ બોલવું પડે. મને કે પ્રોગ્રામનું કહેતો નહીં, આપણે વિઝિટ વિઝા ઉપર જવાનું છે. લગ્નનું કહેતો નહીં, નકરી લોકો કંકોત્રી માંગશે. તાર રીતે ગમે એ બાનું આપી દેજે. હું તો મુંબઈ ઇમિગ્રેશનમાં ગયો ને, હિન્દી ભાષી સાહેબ હોય. મારો પાસપોર્ટ ને વિઝા જોઈ, મારા મોઢા આમ જોઈને મને કે આફ્રિકા ક્યું જાના હે? मैं कीधु प्रसंग है. मन के किसका प्रसंग है? मैं कीधु मारा मित्र की ओव का खोला भरत है. હવે ખોળા ભરત ગુજરાતી સિવાય સેમાય નહીં આવતા હે. એને 15 મિનિટ સુધી ગૂગલમાં ગોત્યું, એમાં એનો બાપ જડે. તો બાજુવાળાને પૂછવા ગયો, વોટ ઇઝ મિનિંગ ઓફ ખોળા ભરત? બોલો કે આઈ ડોન્ટ નો, આવો કોઈ કેસ આવ્યો નથી. પાછો મારી પાસે, મને કે ખોળા ભરત में क्या होता है? मैं कीधु रांदल का लोटा तेड़ना पड़ता है, खोला खूनना पड़ता है, देर भाभी को झापट मारता है. सीको मार दीधो. मन के जावा दे भाई, हरकू हिंदी नहीं आवड़તું, ત્યાં જઈને હું કરીશ તું? કે એ પછી હું 11 વાર આફ્રિકા જઈ આવ્યો. જેવો ઇમિગ્રેશનની લાઈનમાં ઉભો રહો, ઓલો હિન્દી ભાષી સાહેબ ભાળી જાય. હું જે લાઈનમાં ઉભો, એ લાઈનના સાહેબને કાનમાં આવીને કહી જાય, ઓ જભા વાલા ખડા હે ને, ઉસકો જાને દેના, વો ખોળા ભરત વાલા હે. તમે બધા આફ્રિકા જાજો, એકવાર આફ્રિકા તમે જાજો ભાઈ. આફ્રિકા હું ગયો ને, ઓલો કાળિયો ડોરબેલ વગાડે, હું દરવાજો ખોલું એટલે કાળિયો બોલે જામ્બો બોંદિયા. મેં કીધું નવસાદ કોટડિયા. તો વયો જાય. બીજે દિવસ સવારમાં પાછો આવે, ડોરબેલ વગાડે, હું દરવાજો ખોલું એટલે પાછું બોલે જામ્બો બોંદિયા. મેં કીધું નવસાદ કોટડિયા. આવું 8 દી સુધી હાલ્યું. 9મા દિવસે કાંતિભાઈ જેવા એક માણસ આવ્યા. મને કે તારું નામ નથી પૂછતો. મેં તો મને કે અહીંની ભાષામાં તને ગુડ મોર્નિંગ કે છે. મેં કીધું હવે મને આવડી ગયું. 10મા દિવસે પહેલી ફૂંક મેં મારી. જેવો કાળીએ ડોરબેલ વગાડ્યો, મેં દરવાજો ખોલ્યો, પહેલી ફૂંક મેં મારી. મેં તો જામ્બો બોંદિયા. મને કે નવસાદ ખોતરિયા. ઊંધું થઈ ગયું, ઊંધું. બોલો, એને એમ કે ભારતમાં નવસાદ ખોતરિયા બોલતા છે. લંડન જાજો, લંડન હિથ્રો એરપોર્ટની બહાર બૂટ પોલિશ કરવાના મશીન ભાઈ. આમ કહીને આમ પગ નાખો ને ફ્ર પોલિશ થઈ જાય, પગ બહાર કાઢી લેવાનો. બીજો પગ નાખો ને ફ્ર પોલિશ થઈ જાય, બીજો પગ મશીન પકડી રાખે. 5 પાઉન્ડ નાખો નહીં ત્યાં સુધી પગ મૂકે નહીં. બોલો, આવા મશીન બનાવ્યા એ લોકોએ. પણ એને ખબર નહોતી કે ત્યાં ગુજરાતી જાહે.
હું ત્યાં ગયો, મેં કીધું આ મશીનમાં પોલિશ કરાવીએ 5 પાઉન્ડ નાખીએ 500 રૂપિયા થાય, મારા બૂટ 150 ના છે. આપણે થોડો ખર્ચો કરી, મેં આમ કહીને આ મશીનમાં પગ નાખ્યો, ફ્ર પોલિશ થઈ ગયો, પગ બહાર કાઢી લીધો, બીજો પગ બીજા મશીનમાં નાખ્યો, મફત પોલિશ કરાવીને સાઈડમાં ઉભો રહ્યો. જેવો ભૂરી આવ્યો ને પગ નાખ્યો એવો પકડી લીધો, મેં નાખ 5 પાઉન્ડ નાખ. મને કે મિસ્ટેક. મેં તો નો મિસ્ટેક, જેન્ટલમેન ડિસ્ટ્રિક્ટ. ગુજરાતી આમ બી ગયા કીધું ભાઈ. હા, લંડન થી ચટ્ટાપટ્ટા વાળા ચड्डा પહેરીને અહીં ભૂરિયા ફરવા આવે, અહીં આવીને ધૂળની મુઠ્ઠી ભરીને આમ ઊંઘી. મને કે 20 વર્ષ પહેલા ગુજરાતની માટીમાં જે ખુશ્બુ હતી એવી હવે નથી. મેં કીધું ખુશ્બુ એવી ને એવી છે, તે માલ અવળો પકડ્યો, કીધું એ પોદળો છે. हमारा देश की खुशबू कोई दी फरे नहीं साहब, चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा, यहाँ बच्चा बच्चा राम है, यहाँ बच्चा बच्चा राम है साहब. आ भारत देश की खुशबू कोई दी फरे नहीं. मैं तो एम भूरिया अमरा सूरत ની અંદર तापी नदी है, अमरा सूरत ની અંદર सूर्यपुत्री तापी नदी, एमा भूरिया नावा पड्या तो ऊपर उकाई मांथी पाणी छोड्યું હતું અન તણાણા તો ઉભરાટ બાજુ તણાતા તણાતા જતા હતા, નાડું પડતા ખમોન ખમોન ખમોન. એક ખમણ વાળો ઉભો તેને એમ કે આને ખમણ ખાવા છે, એને 250 ગ્રામ ખમણનું પડીકું ઘા કર્યું અંદર. બોલો કે નો નો સેવ સેવ સેવ. કાંઠે ઉભાથી બધા કે જો ખરો મરવા પડ્યો તો ખમણાર સેવ જોતી. એટલે બચાવવાનું કે છે ભાઈ. તમે ક્યારેક સુરત આવજો, તમે અમારા સુરતની અંદર મારી બાજુમાં રમેશભાઈ રહે છે, તમે બધા અહીંયા રહ્યો છો તોય, તમે વિદેશમાં રહેતા હોય તોય, અને ભારતમાં કોઈ પણ ખૂણે રહેતા હોય તો તમે ત્રણ બોલો, ત્રણ. ગુરુ દ્રોણ આપણે અણ લગાડી, મારી બાજુમાં રમેશભાઈ રહે છે એ ન લગાડે. ગુરુ દ્રોણ તન કોન એ ન લગાડે અણની જગ્યાએ, એની એવી ટેવ અણની જગ્યાએ ન લગાડે. હવે તમે જોજો લોચો ક્યાં પડ્યો. એ બરાબર બજારમાં નીકળ્યા, એક બેન તરબૂચ વેચતા હતા, 3 તરબૂચ પડ્યા હતા, તો રમેશભાઈ ત્યાં ગયા. એ કે તરબૂચનો શું ભાવ છે? ઓલા બેન કે 100 રૂપિયાનું એક. રમેશભાઈ કે સમજીને કે તને લઈ લઉં. આ તમારી પરીક્ષા હાલે છો અત્યારે. હજી તમે હજી ટપ્પો નથી પડ્યો ઘણાને, બોલો હજી વાહે તો બધા પૂછે છે કે એ શું થયું કે. એટલે અત્યાર સુધી જે કાંઈ હું બધું બોલ્યો એ બધું માઇક ટેસ્ટિંગ માટે બોલતો હતો. હવે મારા શબ્દોની શરૂઆત કરું. અહીં જેટલા માતાઓ બહેનો બેઠા છે ને, તમે જુઓ, તમે જેટલા માતાઓ બહેનો બેઠા છે, આ બધાય માતાઓ બહેનોની અંદર કેટલી બધી બુદ્ધિ છે. આપણું જીન્સનું પેન્ટ બહેનોએ લઈ લીધું, આપણું ટી શર્ટ બહેનો પહેરે સારા લાગે, આપણા શૂઝ બહેનો પહેરે સારા લાગે, આપણી કોટી બહેનો પહેરે સારા લાગે, આપણો કોટ બહેનો પહેરે સારા લાગે, આપણા બધાય કપડાં બહેનોને સારા લાગે. ક્યારેક તમે પંજાબી પહેરીને જરાક ભુજમાં આટો મારવા જાજો. આપણી પાસે 7 પેઢીનો બાપ દાદાનો લેંઘો હતો, એનો બહેનોએ પલાઝો બનાવ્યો. મારી બાજુમાં રમેશભાઈ રે જેની ઘરવાળી વેન કર્યું, મારે તો પ્લાઝો જ જોશે. તો રમેશભાઈ મારી પાસે મને કે નવસાદભાઈ મારી ઘરવાળી પ્લાઝોનું વેન કરે. મેં તો પ્લાઝો આવે 2500નો. મને કે મફત કરવું હોય તો મેં તો તારા બાપુજીને લેંઘો લેતો જા. એને બાપુજીને લેંઘો લઈ આવ્યો. અમે ધોબી પાસે ગયા, બરાબર એમ રબર નખાઈ દીધું, પિંક કલર કરાવ્યો, ઇસ્ત્રી કરાવીને મસ્ત બનાવીને મેં કીધું હાલે આપ દે તારી ઘરવાળીને. એણે એની ઘરવાળીને આપી દીધો. એની ઘરવાળી પહેરીને આખી સોસાયટીમાં બતાવી, જો તમારા ભાઈ 2500 રૂપિયાનો પ્લાઝો લાવ્યા. અને ભાભો સાંજે 7 વાગ્યાનો ગોટે ચડ્યો છે. હો બટા મારે લેંઘો જોયો, લેંઘો. હવે મારે કહેવાય તમારા છોકરાને પહેરીને ફરે તમારો જ છે. અમુક અમુક બહેનો તો સ્કર્ટ મીડી એટલું બધું ફિટ પહેરે ને પગ જ આમ ન થાય. બોલો, મુંબઈના બોરીવલીમાં એક બેન ઉભા હતા, પગ આમ થતા જ નહોતા. સ્કર્ટ મીડી ફિટ હતું ને, પગ આમ થતા જ નહોતા, જેમ દોરીએ બાંધી દીધા હોય ને એમ. એ છોકરીને રિક્ષામાં બેવું હતું, તો બિચારી પગ આમ થાય તો રિક્ષામાં ચડે ને. એમાં ત્યાંથી એક કાઠિયાવાડી બાપા નીકળ્યા, ગુજરાતી બાપા. છોકરી કે અંકલ અંકલ જરાક હેલ્પ કરો ને, મને રિક્ષામાં બેહારો ને. હા ને બાપા જેમ મમરાનો કોથળો ઉપાડે એમ ગગીને ઉપાડ્યો, રિક્ષામાં નાખીને ધક્કો મારીને બાજુમાં બાપાએ બેહી ગયા. તો છોકરી કે અંકલ અંકલ તમારે ક્યાં જવું છે? બાપા કે પછી ત્યાં ઉતારશે કોણ? હું તો ઉતારવા ભેગો આવું છું. આમ જો આ બેનો બધા તમે જો સ્ટ્રેટ વાળ કરે, સ્ટ્રેટ સીધા વાળ કરે. અમુક બહેનોને વાળ આમ રહેવા જોઈએ, અમુક બહેનોને વાળ આમ રહેવા જોઈએ, અમુક બહેનોને વાળ આમ રહેવા જોઈએ, અમુક બહેનોને આમ વાળ રહેવા જોઈએ, અમુક બેનને કરલી છે તેને સીધા કરવા છે, અમુકને સીધા છે તેને કરલી કરવા છે. બધાય બહેનોના અલગ અલગ રિવાજ હોય, કોકને આમ રહેવા જોઈએ, કોકને આમ રહેવા જોઈએ. અને બહેનોના જો વાળ હરખા રહે નહીં તો બહેનોનો મગજ ગરમ થઈ જાય, એટલે એને માથું વળવામાં અડધી કલાક થાય. કારણ કે આમ વાળ રહેવા જોઈએ, આમ વાળ રહેવા જોઈએ. પુરુષોને ખાલી વાળ રહેવા જોઈએ, ભલે થોડા કરે પણ રહેવા જોઈએ. આ બધા બહેનો ઘરે ડાય કરે ભાઈ, ડાય કાળા વાળ કરે ને એને ડાય કરી કહેવાય.
એક બેન ઘરે ડાય કરતા કરતા એના ઘરવાળાને પૂછ્યું, હે ડાર્લિંગ, હું આ ડાય કરું છું એ કેટલો સમય ટકશે? એનો ઘરવાળો કે ગાંડી 35 વર્ષ ટકી. 2-4 જણાને સમજાણું, બોલો. એક ઘરમાં દાદા ડાય કરે, દાદી ડાય કરે, પપ્પા ડાય કરે, મમ્મી ડાય કરે, ફઈ ડાય કરે, ફુવા ડાય કરે, આખું ઘર ડાય કરે, બધાય કાળાવાળ કરે, આખું ઘર બધાય ડાય કરે. 10 વર્ષનો છોકરો બધું જોવે. એ રસોડામાં ગયો અને ધોળું માથું કરીને આવ્યો, અને ત્યારે બધાય કાળા માથાવાળા બોલ્યા કે અમે બધાય ધોળામાંથી કાળા કરીએ છીએ અને તું કાળામાંથી ધોળું કરી આવ્યો. ત્યારે છોકરો બોલ્યો, ઘરમાં કોક વડીલ તો જોઈએ ને સાહેબ. કારણ કે આ કાળા વાળ કરતા ફક્ત 5 મિનિટ થાય, ધોળામાંથી કાળા કરતા ફક્ત 5 મિનિટ થાય. ધોળા કરવામાં આખી જિંદગી વહી જાય સાહેબ, ત્યારે ધોળા થાય. કારણ કે જે ઘરમાં વડીલની સલાહ લેવામાં નથી આવતી ને, ત્યાં સમય જતા વકીલની સલાહ લેવાનો વારો આવે સાહેબ. કારણ કે બગડેલા કેસને સુધારે ને એને વકીલ કહેવાય, પણ કેસ બગડવા ન દે ને એને વડીલ કહેવાય સાહેબ. ઘરની અંદર વડીલ હોવા જોઈએ સાહેબ. હું બહુ રાજી થયો અહીં વડીલ વનના થઈ ભાઈ, વડીલ વનના થઈ, તમારા બધાના સન્માન થયા. અને હું તો ઓલા ભાઈને ક્યારનો જોતો તો, એ ભાઈનું એક જ કામ હતું, સાલ લઈને આવે, 4 જણા હોય તો 4ને ઓઢાડી દે, 3 જણા હોય 3ને ઓઢાડી દે. એ મળે તો મારે એનું સન્માન કરવું છે. એમની ટ્રીક કેવી સરસ મજાની હતી, બોલો. આમ સાલ લઈને આવે સરસ મજાના, આમ બધાને 4ને સાલ ઓઢાડી દે. અહીં તો તમે સારું જ. બાકી મહેસાણામાં મારો કાર્યક્રમ હતો ને કાંતિભાઈ, તો ત્યાં જાહેરાત થઈ, પાંચાભાઈ આપણા ગામના સરપંચ હાસ્ય કલાકાર નવસાદભાઈ કોટડિયાનું સાલ ઓઢાડી સન્માન કરશે. આમથી પાંચાભાઈ આવ્યા, આમથી હું આવ્યો. પાંચાભાઈ આમ કહીને આમ સાલ પકડીને ઉભા રહ્યા. 10 મિનિટ સુધી હું ઉભો રહ્યો. મેં કીધું, પાંચાભાઈ ઓઢાડી દો. મને કે હુઈ જાઓ તો ઓઢાડું ને ભાઈ. એને મને હુરાવો હતો, બોલો. અહીંયા તો સરસ મજાના તમે બધાના સન્માન કર્યા, હું રાજી થયો ભાઈ. બાકી અમુક જગ્યાએ હમણાં હું અહીં જમવા ગયા ને, જમવા નાનો એવો છોકરો હતો, તો ઓલો ભાત નાખે છોકરો કે ઢેંટડે, ભાત નાખે છોકરો કે ઢેંટડે. મેં કીધું ઢેંટડે કરમાને ખાઈ લે ને. ત્યાંના બાપા આવ્યા, મને કે નવસાદભાઈ મારા છોકરાને ખીજાવમાં, એ જીભે તોતડો છે, એ એમ કે છે ભાત ખાવ તો ઘેન ચડે. ઢેંટડે એમ તમે તાળીઓ ન પાડો તો પછી મને ઢેંટડે, અને હું સારું ન બોલું તો પછી તમને ઢેંટડે. અહીં કેટલા યુવાનો બેઠા છે, આ બધા યુવાનોને વિનંતી કરું છું સાહેબ, કન્યા જોવા જાઓ ને તો 1લી, 2જી અને 3જી કન્યા ફાઇનલ કરજો. શું કામ? લક્ઝરીની વાટે ઉભા રહ્યો તો હાદી બસે ઉપડી જાય, પછી છકડામાં બેવું પડે, ડગ 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 ડગ, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. અને કન્યા જોવા જાઓ ને 2 વર્ષ મોટી ગોતજો ભાઈ, 2 વર્ષ મોટી, ચશ્માવાળા ભાઈ, 2 વર્ષ મોટી. શું કામ ખબર? ખીજાય ખોટું ન લાગે, વડીલ ખીજાણા હોય એવું લાગે. મારો ભાઈ પણ છે વિઠ્ઠલ, જીભે તોતડો છે, બોલો. મારી પાસે મન કે નવતાદભાઈ મારા લદનનું ત્યાં તલો. મેં તારા નહીં થાય. મન કે કેમ? મેં તું તોતડો છો એટલે. મન કે તોતલો હોત ધીલુભાઈ અંબાણીને તોતલો. મેં એના થાય, તારા ન થાય. તમે જો અનંત અંબાણીના લગ્ન કેવા કર્યા કાંતિભાઈ, અંબાણી પરિવારે કેવા લગ્ન કર્યા સાહેબ, એનો તમને એક દાખલો આપી દઉં. અમેરિકાની પોપ ગાયિકા રિહાના, એનું એક ઇન્ટરવ્યૂ હતું ને, ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે તમે ભારતમાં કાર્યક્રમ કેમ નથી કરતા? અને ત્યારે રિહાના એમ કીધું કે ભારત દેશ ગરીબ દેશ છે, મારી ફી ચૂકવી ન શકે, કારણ કે મારી ફી છે ને $1 કરોડ છે, અને ભારત દેશ મારી ફી ન ચૂકવી શકે. અને આ વાત છે ને એ અંબાણી સાહેબ સાંભળી ગયા, અને અનંતના લગ્નની અંદર, અનંતભાઈના લગ્નની અંદર એને 3 કલાક સુધી એમ કે રિહાનાને જામનગરના સ્ટેજ ઉપર નચાવી. આ એક ગુજરાતી કરી શકે સાહેબ. આપણા દેશની અંદર 3 ખાન છે, 3 ખાન પિક્ચરની અંદર. એમાં 3 ખાનમાંથી 1 ખાનનું ઇન્ટરવ્યૂ હતું, તમે યુટ્યુબમાં જોઈ લેજો. ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે તમે 3 ખાન એક પિક્ચરમાં સાથે કેમ નથી આવતા, એક પિક્ચરની અંદર તમે 3 ખાન સાથે કેમ નથી આવતા? અને ત્યારે એ ખાને એમ કીધું કે અમને 3ને કોઈ ડાયરેક્ટર એક સાથે બુક કરે ને તો એના છે ને રૂમાલ વેચાઈ જાય, એના કપડાં વેચાઈ જાય, ત્યારે અમને 3 સાથે ભેગા કરી શકે. આ વાતે આમ કે મુકેશભાઈ સાંભળી ગયા, એક રૂમાલ વેચ્યા વગર 3ને જામનગરના સ્ટેજ ઉપર વાહે નચાવ્યા 3ને. આ એક ગુજરાતી કરી શકે સાહેબ. ગુજરાતીની તાકાત કેવી છે. અમેરિકા વાળાએ વિઝા આપવાની ના પાડી એક ગુજરાતીને, અમેરિકા વાળાએ વિઝા આપવાની ના પાડી, અને ગુજરાતીએ પ્રતિજ્ઞા લીધી હતી કે એક વખત જો તું વોશિંગ્ટનના એરપોર્ટ ઉપર લાલ જાજમ પાથરી અને મારી વાટે ઊભો રહેવો ન કરી દઉં ને તો હું નરેન્દ્ર દામોદરદાસ મોદી નહીં સાહેબ. આ ગુજરાતીની પ્રતિજ્ઞા હોય સાહેબ. ગુજરાતી છે, ગુજરાતીની પ્રતિજ્ઞા તમને ખબર કેવી ભૂકા કાઢી નાખે એવી. એ અનંતના લગ્ન હતા ને, અનંત અંબાણીના, એમાં રિહાના આવી હતી. તમે જુઓ, એ 75 કરોડ રૂપિયા લઈ અનંતભાઈના લગ્નમાં રિહાના આવે,
અંબાણીના લગ્ન હોય તો રિહાના આવે, આપણા ઘરે લગ્ન હોય તો 5 જણા રિહાણા હોય, હું નહીં આવું. અહીં જેટલા વડીલો બેઠા તમે વડીલોના લગ્નના ફોટા જોજો ભાઈ. આ જેટલા વડીલો બેઠા છે લગ્નના ફોટા તમે જોજો. આ બધા બહેનો 40-45 વર્ષના જેટલા વડીલો છે ને એ બધાને તમે લગ્નના ફોટા જોજો. એ લોકોને જરા કંઈ ચહેરા ઉપર સ્મિત હશે જ નહીં. અને ઓલા બેનનું મોઢું ખુલ્લું જ હશે આમ. કાં એક આમ ફોટો હશે, આમ આમ તારો બતાવતો હોય જો સામે, એક આમ હાથમાં મહેંદી બતાવતો હોય. બસ આવા 3-4 ફોટા ખંભા ઉપર આવા જ ફોટા હશે. અત્યારના છોકરા છોકરીને તમે જુઓ ભાઈ, લગ્ન નક્કી થાય એટલે આબુ અંબાજી જાય, અમેરિકા જાય, મિયામી ઓર્લાન્ડો ટેમ્પા જાય, આફ્રિકા જાય, મોમ્બાસા જાય અને પ્રી વેડિંગ કરવા જાય. એ 2 માણા હોય, હારે એક ફોટોગ્રાફર હોય અને ત્રણેય જાય અને જંગલની અંદર જઈ અને એમ કે વરાજો ને કન્યા એવા ફોટા પાડે. કન્યાનો ટાટિયો વરાજા માથે હોય, વરાજાનો ટાટિયો કન્યા માથે હોય, અહીંથી આમ હાથ ભરાયો હોય, અહીંથી આમ હાથ ભરાયો હોય, આમ મોઢું ભરાયું હોય, એવા આંટીયું મારી મારીને ફોટા પાડે. એની સામે આપણને કાંઈ વાંધો નથી સાહેબ, પણ છૂટાછેડા થાય તો ફોટા કાપવા કેમ? કારણ કે આ ટાટિયા નડે ને એકબીજાના. જો ભાઈ, આ વડીલો અહીં જેટલા બેઠા, આ વડીલો તમે જો લગ્ન જીવનની અંદર તમે આ માતાઓ બહેનો તમે જો આ જાય છે ને, આ બધા માતાઓ બહેનો એમને જમવાની ઉતાવળ છે, બીજું કંઈ નથી. બેહો ને ઘડીક વાર, હું આમ જો 13 કલાક રસ્તો કાપીને આવ્યો, ઘડીક વાર બેહો ને મારી માં, બેહો બેહો, મારા હમ છે. આમ જો તમે જાઓ ને તો એ માસી બેહો ને, મારા હમ દીધા મરી જાય. માસી કે મરી જાય ક્યાં અમારો દીકરો છે. મને આ 40, 45, 50 વર્ષના માતાઓ ઉપર બહુ દયા આવે. ખોટું નહીં લગાડતા, પણ દયા બહુ આવે. શું કામ ખબર છે? કહું કાંતિભાઈ, શું કામ દયા આવે કહું? આ બહેનો જ્યારે લગ્ન કરીને ઘરે આવ્યા ને, લગ્ન કરીને આજથી 20-25 વર્ષ પહેલા, ત્યારે સાસુનો જમાનો હતો, સાસુનો. ત્યારે એ લોકો વહુ બનીને આવ્યા ત્યારે સાસુનો જમાનો હતો. અત્યારે એ લોકો સાસુ બન્યા, વહુનો જમાનો આવ્યો. એના તો બિચારાને એના દાડા રહ્યા. બોલો. હા, આ બધા માતાઓ બેને કેટલું સહન કર્યું. અત્યારના છોકરાઓ તમે જો લગ્નની અંદર ભાઈ કેવા કેવા ડિસ્કો કરે ભાઈ. આ વિઠ્ઠલ મારી પાસે મને કે નવતાતભાઈ મારા લગ્નનું દોતું અમે તારા નહીં થાય. મન કે માલા 45 વલ ત્યાં માલા લાયક ત્યાં કન્યા તો દોતી દો, ગામો દાયમ પોલામ તલવા જાવ તો. એ તોતડું બોલે છે. મારી પાસે પેપર હતું, મેં કીધું જો પેપરમાં જાહેરાત છે, એક જગ્યાએ 3 કન્યા છે, તું મારી ભેગો આવી. મેં કીધું જો ગોઠવાઈ જાય તો. અમે ત્યાં ગયા, એક દાદા બેઠા હતા. દાદાને મેં કીધું આ મૂર્તિઓ છે, તમારે 3 કન્યા છે. મેં કીધું એટલે લઈને આવ્યો છું આ મૂર્તિઓ. દાદા મને કે મૂર્તિની લાયકાત શું? મેં કીધું ઉંમર લાયક. એમાં એક કન્યા પાણી લઈને આવી. એટલે ઓલા દાદાએ કીધું આ મારી 35 વર્ષની કન્યા છે, આની હારે જે લગ્ન કરશે એને કરિયાવરમાં 35,000 રૂપિયા આપવામાં આવશે. વિઠ્ઠલ કે હા પાલ દે. મેં તો શાંતિ રાખ, હજી બીજી 2 છે, જોઈ તો લે. બીજી આવી ચા લઈને, ઓલા વડીલે કીધું આ મારી 40 વર્ષની કન્યા છે, આની હારે જે લગ્ન કરશે એને કરિયાવરમાં 40,000 રૂપિયા આપવામાં આવશે. પછી ત્રીજી કન્યા નાસ્તો લઈને આવી. ઓલા વડીલે કીધું આ મારી 45 વર્ષની કન્યા છે, આની હારે જે લગ્ન કરશે એને કરિયાવરમાં 45,000 રૂપિયા આપવામાં આવશે. મારો ભાઈબંધ ખૂણામાં ડોશીમાં ભાળી ગયો કે આનું શું લાચ્યું છે? ઓલા ભાઈ કે માલી બા તે 2 ધુંબા મેં માર્યા. મેં કીધું આવી રીતના કહેવાય? મને કે માલો બ દિલાદો નહીં હો, દોચીમાની ઉંમર 90 વર્ષ હશે, તલિયાવલમાં 90,000 રૂપિયા મળે ને. મેં કીધું તારું નહીં થાય ભાઈ. હવે હમણાં 2 દી પહેલા પાછો મારી પાસે મને કે નવતાતભાઈ હવે તો માલું ત્યાં દોતું હોય કે હું લોજ ઓલા ટીવીમાં ગીત સાંભળું છું. વિલને જલી ભલેલા ચાપાલે, વિલને જોતાલી બંદૂક, વિલને તલવાલે તન ફૂમકાલે, વિલને લૂમાલે લતન. મને કે આવા ગીત સાંભળું છું ને મને મન થાય લગ્ન કરવાનું. માલું ક્યાંક ગોઠવી દો. હું તો નવસારી કન્યા જોવા લઈ ગયો, દુધિયા તળાવમાં નવસારી કન્યા જોવા લઈ ગયો. મેં કીધું જો બોલતો નહીં. મને કે બોલું નહીં તો તું તલું. મેં કીધું ગીત ગાવાના. મને કે આવો ગીત ગાતા આવડે. હું તો નવસારી કન્યા જોવા લઈ ગયો. કન્યા આવી, સ્ટીલની રકેબીમાં ચા આપી. હવે તમે સ્ટીલની રકેબીમાં ચા પીવો ને તો તમારા ટેરવા દાજે. વિઠ્ઠલના ટેરવા દાજ્યા, બોલવાની ના પાડી હતી. વિઠ્ઠલે ગીતમાં શરૂઆત કરી. એ જી ડલમ લાડે મન ડલમ લાડે, લટે બી માતા મન ડલમ લાડે, ડલમ લાડે મન ડલમ લાડે, લટે બી માતા મન ડલમ લાડે. ત્યાં કન્યા સામે શરૂઆત કરી. હાથમાં છે રટે બીને એમાં છે ટી,
ઓ મારા વિઠ્ઠલ તું ફૂચ મારી પી, ફૂચ માર, ફૂચ માર. તો ગોઠવાઈ ગયું. બોલો. ડોશીમાં કે ફતાટલા ફોલો, ફતાટલા ફોલો, ફતાટલા ફોલો. મેં તો શેના ફતાટલા? મન કે જોતું તું એવું જલી દ્યું. લગન નક્કી થઈ ગયા ભાઈ. લગન કરી નાખ્યા. હવે વિઠ્ઠલની ઘરવાળી નામ નમ્રતા. પાછો વિઠ્ઠલ થોડો થોડો થાય. એ કે નમું મારી, એ નમ્રતા નમું કે નમું મારી, હું નમૂનો. અત્યારની બાયુ જે છે ને ભાઈ, અત્યારના, હું કોઈ ટીકા નથી કરતો, હા તમે ખોટું ન લગાડતા. અત્યારના બહેનો જે આવે છે ને લગ્ન કરીને, એ બહુ હોશિયાર છે, બહુ હોશિયાર. તરત સાસુને વશમાં કરી લે છે, વશમાં કરી લે તરત. ઓલી વિઠ્ઠલની ઘરવાળી આવીને એના સાસુને ખબર, મમ્મી જેવી ભાખરી કોઈથી થાય નહીં, મમ્મી જેવી ભાખરી કોઈથી ન બને, આખા વિશ્વમાં મમ્મી જેવી ભાખરી ન બને. ત્યાં એની હા ઊભી ઊભી ભાખરી બનાવતી હોય અને આ સોફા ઉપર બેઠી બેઠી એમ કે ઓલો મોમોસ ખાતી હોય. વળી પાછી એમ કે હાંજ પડે ને કે મમ્મી જેવી ખીચડી કોઈથી ન થાય, મમ્મી જેવી. તો મમ્મી હવારના એમ કે હાંજે ખીચડી બનાવતી હોય, ઓલી બેઠી બેઠી અનુપમા સિરિયલ જોતી હોય. તો વિઠ્ઠલ ઘરે આવીને કે મમ્મી આ પંપ લઈને આવી છો, સાયકલમાં હવા ભરવાનો, કે તને હવા ભર્યા કરે છે, તને કે તોડવી નાખશે મમ્મી, એને ક્યાંક કામ કરવા દે, ક્યાંક કામ કરવા દે. વિઠ્ઠલની મમ્મી કે પણ મારથી એને સીંધાતું જ નથી, મને દબાવી દીધી છે, મારથી કાંઈ બોલાતું જ નથી, અમારે કરવું હું? વિઠ્ઠલ કે ઉપાધિ કરીમાં મમ્મી, હું છે ને એ કે સવારના પોરમાં 5 વાગ્યામાં ઝાડુ લઈ અને હું ઘરમાં ઝાડુ મારવા માંડું, એટલે તારે ઝાડુ લઈ લેવાનું, કહેવાનું તમારે પુરુષોને ઝાડુ ન મરાય, લાય હું ઝાડુ મારું. એટલે હું એમ કે ના મમ્મી તમારે ઝાડુ ન મરાય, આપણે મા દીકરો વરસાદ કરશું ને, મારી ઘરવાળી આવીને ઝાડુ મંડે મારવા તો એ કામે ધીમે ધીમે ચડી જાય. સવારમાં 5 વાગ્યા વિઠ્ઠલ ઉઠીને ઝાડુ મારતો હતો, ત્યાં ડોશીમાં ઉઠીને કે વિઠ્ઠલ બેટા તારે ઝાડુ ન મરાય, લાય હું ઝાડુ મારી દઉં. ના મમ્મી તમને ઘૂંટણ દુખે છે, તમારે ઝાડુ ન મરાય, હું મારું છું. અરે તમારે પુરુષોને ધંધા કરાય, ઘરકામ ન કરાય, લાય હું ઝાડુ મારું છું. બે એમ સામે સામે વરસડ કરતા હતા ને, ત્યાં એની ઘરવાળી બહાર નીકળી નમું અને બોલી, બે વારા કરી નાખો, વાલા કરી નાખો. સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ, ગુરુવારે આ. નવા પંપ લઈને આવ્યા. બોલો. એટલે અહીં જેટલા બહેનો બેઠા છે, જો હું બહેનોની વાત કરતો નથી, પણ તો મને એક યાદ આવી એટલે કહી દઉં, બાકી હું બહેનોની વાત કરતો નથી. અહીં જેટલા બહેનો બેઠા છે, આ તમામ પરણેલા પુરુષોએ, આ જેટલા બહેનો બેઠા છે, બધાય બહેનો એમ કહેતા કે લગ્ન પછી અમે દુઃખી થઈ ગયા. તો લગ્ન પહેલાના ફોટા જોજો, લગ્ન પછીના જોજો, કોણ જામી ગયું છે. બહેનો આડા ફાટે, આડા લુગડામાં નથી અમાતા, પાછા વોકિંગ કરવા જાય, પંજાબી ડ્રેસ પહેર્યો હોય, નીચે એક્શનના બૂટ હોય ને આમાં જતા, આપણને એમ થાય ઉડીને માન ઘરે ન હોઈ જાય. તો એવું નથી, પુરુષોય વોકિંગ કરવા જાય ભાઈ, પુરુષોય જામ જો બરમુંડો ચડો પહેર્યો હોય અને પજેરો રેન્જ રોવર ને ઓડી ને આવી ગાડી લઈ અને બરાબર ગાર્ડન હોય ને, ગાર્ડન ત્યાં ગાડી પાર્ક કરે અને હારા માણા હાલ્યા જતા હોય ને એની વાહે વોકિંગ કરવા જાય. હારા માણા તમે સમજો, તમામ પરણેલા પુરુષના હૃદયમાં ક્યાંક ને ક્યાંક જેઠાલાલ છે. બબીતા ઉપર જ નજર હોય છે. એમાં ભુજની અંદર બરાબર મારે 4-5 દિવસના કાર્યક્રમ હતા, તો હું રોકાણો ભુજની અંદર, બરાબર ભુજની અંદર રોકાણો. મેં કીધું આપણે વોકિંગ કરવા જઈએ, તો એમાં એક જણો આવ્યો, ટૂંક ટૂંક ગાડી દબાવી અને 2-3 છોકરીઓ હાલી જતી હતી ને, એની વાહે મીંડો હાલવા, 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 મીંડો હાલવા 20 કિલોમીટર હાલ્યો. પછી છોકરીઓને કે હવે કેટલું હાલવું છે? છોકરીઓ કે અમે તો માતાના મઠ જઈ દર્શન કરવા. તો કે હાથમાં ધજા રખાય, કોઈને તોડવી ન રખાય. છોકરીઓ કે અમે તને ક્યાં હમ દીધા, તમારી વાહે આવજે. કે વળતા છકડા રિક્ષામાં આવ્યો, પાવડા નાથા જેવા પગ બાર ટીંગાતા હતા. અમુક અમુક બહેનોની જે બુદ્ધિ છે ભાઈ, બહેનોની વાત નથી કરતો, પણ એક વાત યાદ આવી એટલે કહી દઉં, બાકી બહેનોની વાત નથી કરતો. મારી ઘરવાળી હું બે છે ને 2 વ્હીલ લઈને જતા ભાઈ, 2 વ્હીલ લઈને, તો મારે વળવું તો મેં સાઈડ લાઇટ ચાલુ કરી, તો મારી ઘરવાળી હાથ બહાર કાઢ્યો. મેં કીધું તું હાથ અંદર લઈ લે, મેં સાઈડ લાઇટ ચાલુ કરી છે. મને કે તે ભલે સાઈડ લાઇટ ચાલુ કરી, પણ વાહે જે ભાઈ આવે છે ને એનું ધ્યાન સાઈડ લાઇટ ઉપર નથી. હમણાં હું ઘરે ગયો ને, મેં કીધું જમવાનું શું બનાવ્યું? મને કે મૂળાનું ખાર્યું. મેં કીધું એ સારું, વરસાદ જેવું છે ને, મૂળાનું ખાર્યું મજા આવે ખાવાની. તો હું આમ બરાબર અંધારું હતું, લાઇટ નહોતી, આમ પતીકું મૂળાનું લઈ અને મોઢા મૂક્યું ને, તો મૂળા મને શીકણા લાગ્યા. તો મેં મારી ઘરવાળીને કીધું, મેં તો મૂળા શીકણા છે. મને કે કપાલ તારું શીકણા છે, ખાઈ લ્યો છાના મુના. મને કે પણ મેં કીધું તું ચાખને ગાંડી, મૂળા કોઈ દી શીકણા ન હોય. મને કે મને ખબર છે ન હોય કે, પણ મેં કીધું આ મૂળા શીકણા છે. મને કે હોય જ નહીં, પણ મેં તું ચાખને
એણે આમ કહીને આમ પતીકું મોઢામાં મૂક્યું. મને કે આવો મૂળા શીકણા છે. પછી 15 મિનિટ પછી લાઇટ આવી, પછી ખબર પડી મૂળાની જગ્યાએ મીણબત્તી સુધાર નાખી. ગુરુ છે. મારી બાજુમાં રમેશભાઈ રહે ને, મારી ઇસ્ત્રી ખરાબ હતી, રમેશભાઈ પાઈ ગયો. રમેશભાઈ ઇસ્ત્રી છે? મને કે આ બેઠી. મેં કીધું ઈ નહીં, ગરમ થાય. મને કે પાહે તો જા. અરે મેં કીધું ઈ નહીં, શોટ લાગે. મને કે જરા કડી તો જો. અરે મેં કીધું એમ નહીં, ઘડ્યું ભાંગે. મને કે મને આખો ભાંગી નાખ્યો. ભાઈ ઘડ્યું ની ક્યાં કરવાની રહી? આ બહેનોની કાંઈ અત્યારથી બુદ્ધિ ન હોય, નાનપણથી હોય. જો તમને હું કહી દઉં, સ્કૂલની અંદર પેલા છોકરા છોકરીઓ બધા ભેગા ભણતા. તમને ખબર છે? પેલા કન્યા શાળા અને કુમાર શાળા હતી, એ પેલા બધા છોકરા છોકરીઓ ભેગા ભણતા. એટલે ભાઈ બહેનના આમ કે અંદરથી અતૂટ બંધન હતા. ભાઈ બહેનના બંધન હતા કે અમારી બેન છે, અમારી બેન છે, એની એમાં રક્ષા કરવી જોઈએ. સાહેબ, ગામની બધી છોકરીઓ ને ગામના બધા છોકરા ભેગા ભણતા. એમાં બરાબર એક છોકરીએ સાહેબને જઈને કીધું, સાહેબ આખી સ્કૂલના બધાય છોકરા મને ફઈ ફઈ કે છે, બધાય છોકરા મને ફઈ ફઈ કે છે. અને સાહેબનો મગજ હલી ગયો. પ્રાર્થના પૂરી થઈને પછી નિશાળમાં કીધું કે આ છોકરીને ફઈ ફઈ કહેતા હોય એ બધાય ઊભા થઈ જાઓ. બધાય છોકરા ઊભા થઈ ગયા. એક છોકરો બેઠો રહ્યો. અને સાહેબે કીધું કે આ છોકરાની સામું જુઓ, આ એક ફઈ નથી કહેતો અને તમે બધાય ફઈ ફઈ કરો છો. તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે, કોકની દીકરીને ફઈ ફઈ કરો છો, આવા સંસ્કાર તમને આપ્યા છે. આ છોકરાની સામું જુઓ, આ છોકરો ફઈ નથી કહેતો. બેટા તું કેમ ફઈ નથી કહેતો? ત્યારે છોકરો બોલ્યો, મને આખો ક્લાસ ફૂવા કે છે. એ ફૂવો થઈને બેઠો. બોલો, સ્કૂલમાં જ્યારે છોકરા છોકરીઓ ભેગા ભણતા ને ત્યારથી વાત કરું. આ બહેનો નાના હોય ને ત્યારથી એનામાં બુદ્ધિ હોય. જો તમને એનો દાખલો આપું, સ્કૂલની અંદર સાહેબે એક છોકરાને ઊભો કર્યો, બેટા ઊભો થા, મોટો થઈને તું શું કરીશ? અત્યારે તમે કેમ બધા હૈદરાબાદ ગયા છો, કોઈમ્બતુર ગયા છો, અમુક તો હું બોલતા હતા, ઓલા ભાઈ કહેતા હતા કે જીભને લવો વળી જાય. અમુક શહેરના નામ એવા છે, તિરુવનંતપુરમ, એ બધા તો આપણને યાદ નથી રહેતા. અમને તો અમારે જેવા કાઠિયાવાડીને નામ જ નથી આવડતા. તો એ બધે ત્યાં સુધી તમે પહોંચ્યા શું કામ? એક તમારામાં કોઠાવું જ હતી. એટલે પેલા છોકરા છોકરીઓ ભેગા ભણતા, પણ જોજો તમે કોઠાવું જ કેવી હતી. એક છોકરાને સાહેબે ઊભો કર્યો, બેટા ઊભો થા, તારું નામ બોલ. એ કે પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, બંગાળ. સાહેબ કે તારું નામ? બોલો કે રાજ્યો. બોલ રાજ્ય. મોટો થઈને શું કરીશ? કે સાહેબ મોટો થઈને મોટો બિઝનેસમેન બનીશ. મારી પાસે 10,000 થી 15,000 માણસો કામ કરતા હશે. મારા ઘરના ચાર્ટર પ્લેન હશે. મારે મસ્ત સરસ મજાનો મુંબઈની અંદર, કલકત્તાની અંદર મોટો બંગલો હશે. અને મારી પાસે એટલી બધી ગાડીઓ છે ને મારી નામના હશે. કે સાહેબ કે બધી વાત સાચી છે, પણ એટલું લાંબુ નહીં કરવાનું, ટૂંકમાં બોલવાનું. બેહી જા. આ બાજુ છોકરીને ઊભી કરી, બેટા ઊભી થા, તારું નામ બોલ. છોકરી કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. નામ. એ કે દિશા. હામે હામો, મોરે મોરો. બોલ બેટા, મોટી થઈને તું શું કરીશ? એ કે સાહેબ મોટી થઈને રાજ્ય લગ્ન કરીશ. તમને ભલે લાગતું હોય, બાકી હું 7 ધોરણ ભણેલો છું કાંતિભાઈ, 7 જ ધોરણ ખાલી ભણેલો છું. મને ગુજરાતી આવડે, હિન્દી નથી આવડતું, ઇંગ્લિશ નથી આવડતું, ખાલી 7 ધોરણ ભણેલો છું સાહેબ. અમારા ગામડાની અંદર તમે જુઓ, આપણા જે ગામડાના શિક્ષકો હતા ને સાહેબ, એવા હતા. તમે જુઓ, પેલાના સમયના ગીતો તમે સાંભળજો, કેવા હતા ખબર? મેરા નામ કરેગા રોશન જગ મેં મેરા રાજ દુલારા, મેરા નામ કરેગા રોશન જગ મેં મેરા રાજ દુલારા. પછી આપણા પપ્પા એક ગીત ગાતા, કયું? પાપા કહેતે હૈ બડા નામ કરેગા, બેટા હમારા એસા કામ કરેગા. કાલ મારો છોકરો ગીત ગાતો હતો, બાપુ તું તો સેહત કે લીએ હાનિકારક હૈ. કીધું હાનિકારક છે ત્યારે જ અત્યારે 50,000, લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ ફી ભરી અત્યારનો મા બાપ પોતાના સંતાનોને ભણાવે છે. અત્યારનો મા બાપ પોતાના સંતાનો માટે ATM કાર્ડ બન્યો છે. કાલે તમારો મા બાપ વૃદ્ધ થાય ને તો એના માટે આધાર કાર્ડ બનજો, જેથી કરીને એને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે. સાહેબ, મા બાપથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જલધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ. માં અંબા આગળ આલિયા. સાહેબ, આ ધરતીથી કોઈ વિશાળ હોય ને તો આપણી માં છે, અને આભથી કોઈ ઊંચો હોય ને તો આપણો બાપ છે. આ બેને રાજી કરી દો ને, 33 કોટી દેવી દેવતા રાજી થઈ જાય. સાહેબ, જેના મા બાપ રાજી, એની દુનિયામાં પછી કોઈ ન બગાડી શકે બાજી. સાહેબ, બાપ દીકરાને ખંભે બેસાડે અને મા દીકરાને કાંખમાં બેસાડે. શું કામ?
મા દીકરાને કાખમાં એટલે બેસાડે કે હું જે જોઉં એ મારો દીકરો જોઈ શકે, અને બાપ દીકરાને ખંભા ઉપર એટલે બેસાડે કે જે મેં નથી જોયું ને એ મારો દીકરો જોઈ શકે. સાહેબ, એટલા માટે બાપ દીકરાને ખંભા ઉપર બેસાડે. આ રવાપરની અંદર રહી અને વર્ષો પહેલા જે બાપ દાદાઓએ તમારે કલ્પના કરી છે એ તમને એને ખંભા ઉપર બિહારી અને એને કલ્પના કરી છે કે ભલે મેં નથી જોયું પણ મારા દીકરાઓ જોઈ શકે ને. સાહેબ, આ એનું પરિણામ છે કે તમે અત્યારે દેશ વિદેશની અંદર રહ્યો છો. આ તમારા બાપ દાદાને તમે યાદ કરો છો ને એ તમારામાં સંસ્કાર છે. સાહેબ, આ તમારા બાપ દાદાએ તમને ખંભે બેહાર્યા છે એટલે તમે અહીંયા પહોંચ્યા છો. સાહેબ, એક વડીલ 65 વર્ષની ઉંમર અને વડીલને વિચાર આવ્યો કે મારી સંસ્થા છે કે મારે મારા 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 સમાજની અંદર સરસ મજાની સંસ્થા હાલે છે, તો મારો એકનો એક દીકરો છે, હવે મારે કોઈ પૈસાની જરૂર નથી, આ મારી પેઢી છે, મારી ઓફિસ એ મારા દીકરાને આપી દઉં અને હું સંસ્થાના કામે લાગી જાઉં, સેવાના કામે. એ વડીલ સેવાના કામે લાગી ગયા. એકનો એક દીકરો, એને એમ કે 200 જણાની ઓફિસની અંદર જવાબદારી હતી એ દીકરાને સોંપી દીધી અને એમ કે ઓલા વડીલ એક ઝાટકે નિર્ણય લઈ લીધો કે હવે સેવા કરવી છે. અને એમાં એક દિવસ 6 મહિના પછી ઓફિસ આગળથી નીકળ્યા ને એટલે બાપનો જીવ છે રહી ન શકે એટલે ઓફિસમાં આટો મારવા ગયા. એને એમ થયું લાઈને મારા દીકરા પાસે જરાક 10 મિનિટનો સમય છે આટો મારી આવું. એના દીકરા પાસે 6ઠા માળે ઓફિસમાં આટો મારવા ગયા. એનો દીકરો એસી ઓફિસમાં રિવોલ્વિંગ ચેરની અંદર એમ કે પગ ઉપર પગ ચડાવી અને આરામથી મોબાઈલની અંદર ક્યાંક જોતો હતો. એટલે આ વડીલ ગયા, એની ખુરશીની પાછળ જઈ એના ખંભા ઉપર 2 હાથ મૂકી અને વડીલે એટલું કીધું કે બેટા, આ દુનિયામાં સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ કોણ? એટલે ઓલો છોકરો કે પપ્પા હું. એટલે એના પપ્પાને એમ થયું કે આને 6 મહિનામાં બહુ અભિમાન આવી ગયું છે. ફરીવાર કીધું કે બેટા, હજી તને પૂછું છું, આ દુનિયામાં સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ કોણ? છોકરો કે પપ્પા હું. આવું 2 વાર બોલ્યા ને એટલે ઓલા વડીલને ખોટું લાગ્યું. વડીલ ઊભા થઈને હાલતા થયા, ઓફિસના દરવાજે જઈ અને ત્રીજી વાર કીધું કે બેટા, હજી તને પૂછું છું, આ દુનિયાની અંદર સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ કોણ? છોકરો કે પપ્પા તમે. એટલે એના પપ્પાએ કીધું કે બેટા, હમણાં તો તું એમ કહેતો હતો કે હું શક્તિશાળી છું અને ઘડીકમાં ફરી ગયો, હવે એમ કહે છો કે તમે. અને ત્યારે છોકરાએ કીધું પપ્પા, જ્યારે હું એમ કહેતો હતો ને આ દુનિયાનો સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ હું છું, ત્યારે તમારા 2 હાથ છે ને એ મારા ખંભા ઉપર હતા. સાહેબ, જે બાપના હાથ એના દીકરાના ખંભા ઉપર હોય ને એ દુનિયાનો સૌથી શક્તિશાળી અને તાકાતવાર વ્યક્તિ છે. કારણ કે જેની ઉપર વડીલોના હાથ હોય. સાહેબ, તમે બધા યુવાનો ભાગશાળી છો કે એટલા બધા વડીલોનું તમને માર્ગદર્શન મળે છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે વડીલોને વધાવીએ. સાહેબ, कारण के मन मचल के मोर होना चाहिए, आनंद का भी एक दौर होना चाहिए, अभी तो बहुत कुछ सुनाना है बाकी, आपकी तालियों में जरा जोर होना चाहिए. साहब, તમારી તાળી છે એ કલાકારને જીવાડી દે. સાહેબ, તાળી તમારી છે ને એ કલાકારને જીવાડી દે. અમુક જગ્યાએ અમુક જઈ, મારી બાજુમાં ભાઈ રહે છે, મારી બાજુમાં હંસાબેન રહે છે, એવા હસમુખા સ્વભાવના છે હંસાબેન. અને એનો ઘરવાળો ગંભીરભાઈ, એ એટલું ગંભીર મોઢું કરીને આટા મારતો હોય. તો મેં હંસાબેનને કીધું, મેં હંસાબેન તમારા લગ્ન જીવનના કેટલા વર્ષ થયા? મને કે 25 વર્ષ. મેં તો તમારું લગ્ન જીવન હાલે કેમ? તમારો ઘરવાળો મેં કીધું આવું મૂડલેસ થઈને ફરતો હોય અને તમે મેં કીધું એટલા હસમુખા સ્વભાવના. મને કે અમે ભાગ પાડી લીધા છે. મેં શેના ભાગ પાડ્યા? મને કે શ્રીમંત હોય, હગાઈ હોય, અમારા ફેમિલીના ફંક્શન હોય, સમાજના ફંક્શન હોય, કોઈ સારા કાર્યક્રમો હોય, ત્યાં હું જાઉં. ઉઠમણું હોય, બેહણું હોય, ત્યાં એને મોકલી દઉં. એનું મોઢું જેવું હોય બગડી ગયેલ કોબી જેવું. અમુક અહીંયા વિચાર જ કરતા હશે, તમે જોજો, હજી અમુક વિચાર જ કરતા હોય, એ વિચારમાં જ હોય. અમારી બાજુમાં કાકા રહે છે ને, નકરું વિચાર જ કરે. મેં કીધું કાકા, વિચારવા માટે માણસ રાખી લ્યો. તો કાકાએ બીજે દિવસે પેપરમાં જાહેરાત આપી, મારે વિચારવા માટે માણસની જરૂર છે, ભૂતને પીપળો મળી રહે. 2 જણા આવ્યા. એ કે અમારે શું કરવાનું? કાકા કે મારા માટે વિચારવાનું. એ કે અમારો પગાર શું? કાકા કે તમારા 2ના 50-50 હજાર પગાર. ઓલા યુવાનો કે દાદા, તમારી પાસે તૂટલી સાયકલ છે, તમે અમને 50-50 હજાર આપશો ક્યાંથી? દાદા કે વિચાર, તારી નોકરી ચાલુ થઈ ગઈ, વિચારી. શરૂ ટ્રેને ચડી જાય, શરૂ ટ્રેને ઉતરી જાય. એ મુંબઈનો હોય, ટ્રેન ઊભી રહે પછી ચડે, ટ્રેન ઊભી રહે પછી ઉતરે. એ સુરતનો હોય પણ ટ્રેન ઊભી રહે, બધાય ઉતરી જાય, પછી કોઈનું કાંઈ રહ્યું નથી, ચેક કરીને ઉતરે. એ અમદાવાદનો હોય. છે આમાં કોઈ અમદાવાદના છે કોઈ? હાથ નહીં ઊંચો કરે. મને ખાતરી છે કોઈ હાથ ઊંચો નહીં કરે. એક દાદા ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવા ગયા. સાંભળજો, દાદા ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવા ગયા. તો ડાયાબિટીસનો તમે રિપોર્ટ કરાવવા જાઓ ને તો યુરિન ફરજિયાત લઈ જવું પડે ભાઈ, યુરિન. તો ઓલા લેબોરેટરી વાળાએ પૂછ્યું, દાદા યુરિન લાવ્યા છો? દાદા કે લાવ્યો છો. ને ખિસ્સામાં શીશી કાઢીને ટેબલ માથે મૂકી. અવડી કેવી શીશીઓ. લેબોરેટરી વાળો કે દાદા આ શું છે? દાદા કે યુરિન. આમાં કેમ ચેક કરવું? એ કે અડધું તો ઢોળાઈ જાય, આમાં ચેક થાય? આ મફત છે, તમારો ડો થોડુંક વધારે લઈ આવો ને. દાદા કે હવે આજ નહીં, હવે કાલ સવારે. બીજે દિવસે ભાભો બિસ્લેરીનો બાટલો ભરીને ગયો 2 લીટરનો.
ફીણ ચડાવીને ટેબલ માથે મૂક્યો કે આમાં તમારે જોઈએ એટલું લઈ લ્યો. તો દાદા કે મારા આનથી નાવાનું છે? લેબોરેટરી વાળો કે મારા આનથી નાવાનું છે દાદા? મોટા બાટલા ભરીને આવો, જાઓ કાલ રિપોર્ટ લઈ જાજો. બીજે દિવસે બાપા રિપોર્ટ લેવા ગયા, મને ડાયાબિટીસ છે? લેબોરેટરી વાળો કે નથી. અને બાપાએ જે ઠેકડા માર્યા એવા ઠેકડા માર્યા, એવા ઠેકડા માર્યા, એવા ઠેકડા માર્યા. લેબોરેટરી વાળો કે બાપા એટલા બધા ખુશ શું થઈ ગયા? ત્યારે બાપા બોલ્યા, મારા આખા ઘરમાં કોઈને ડાયાબિટીસ નથી. સમજાણ હોય ઠેઠ સુધી તાળી પડો ને તો મારા સુધી ભૂગે એમ. તઈ ખબર પડી આખા ઘરનું ભેગું લઈને ભાભો ગયો તો. બોલો, આને મોંઘવારી નડે? અમારા સુરતમાં ટ્રાફિક પોલીસ વાળાએ કેમેરા ફિટ કર્યા. ભાગલ 4 રસ્તા ઉપર પેલા કેમેરા ફિટ કર્યા. એક જણાએ રાત્રે 1 વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, સાહેબ ચાલો ભાગલ 4 રસ્તા વાળા કેમેરા ચાલુ છે. સાહેબ કે આ ચાલુ છે. એ કે એમાં જોવો ને સામે ગાંઠિયાની રેકડી ખુલીશ. તો સાહેબે કેમેરા કઢાઈ નાખ્યા. કીધું અહીંયા જરૂર જ નથી કે ભાઈ. એટલે ગાંઠિયા વણેલા હારા, છોકરા ભણેલા સારા, ચા ગરમ સારી, પત્ની નરમ સારી, ક્રોધી કામમાં સારા, આળસુ આરામમાં સારા, ઝઘડો પાણે સારો, વરસાદ ટાણે સારો, સગપણમાં સાઢું સારા, જમણવારમાં લાડુ સારા, દેશી ગાય સારી અને દીકરી ડાય સારી. દીકરી વાલનો દરિયો છે સાહેબ. 1600 દીકરીઓનું સન્માન કર્યું ને, એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. દીકરી વાલનો દરિયો છો. એક જગ્યાએ મેં કહ્યું દીકરી વાલનો દરિયો છે, દીકરી વાલનો દરિયો છે, દીકરી વાલનો દરિયો છે. એક ભાઈ ઉભા છે, મને કે દીકરા હું લોખંડનો હરિયો છે? એવું નથી ભાઈ, દીકરી વાલનો દરિયો છે. આપણે માનીએ છો, બાકી તમે લંડનમાં જાઓ, છૂટાછેડાના સૌથી વધારે કેસ એ બાજુ યુરોપમાં થાય ભાઈ. ત્યાં છૂટાછેડાના કેસ શું કામ થાય તમને કહું? જો અહીંયા જેટલા બહેનો બેઠા છે, હમણાં કાર્યક્રમ પૂરો થાય એટલે આવા જ કાર્યક્રમો ઇંગ્લેન્ડની અંદર એની ભાષામાં થાય છે. ન્યાય કપલમાં આવે. કાર્યક્રમ પૂરો થાય એટલે કપલ બહાર નીકળે. પછી એ જે બેન હોય ને એ એની બેનપણીને એના પતિની ઓળખાણ કરાવે. શું કે ખબર? મીટ માય હસબન્ડ. એટલે ઓલી ઇંગ્લેન્ડની બાઈ હોય પછી હાય હાવ આર યુ, ફાઇન, થેન્ક યુ, વોટ્સઅપ નંબર લે, પછી એકબીજા ગુડ મોર્નિંગના, ગુડ નાઇટના મેસેજ મોકલે. પછી ધીમે ધીમે તમે બધા અનુભવી છો. અહીંયા એવું નહીં. અહીંયા હમણાં પ્રોગ્રામ પૂરો થાય, બધાય બહેનો બધાય પુરુષો બહાર નીકળશે. પછી એક બેન બીજા બેનને એના પતિની ઓળખાણ કરાવે. શું કે ખબર? આ તાર ભાઈ. ત્યાંથી પૂરું થાય. અહીં જેટલા વડીલો બેઠા તમે જુઓ ભાઈ, એક જણાના લગ્ન થયા, પૈણાની પહેલી રાત, પતિ પત્ની બે રૂમમાં હોતા હતા. સવારમાં પુરુષ ઊભો થયો, 2 કપ કોફી બનાવી, એની ઘરવાળીને ઉઠાડી અને કોફી પીવડાવી. આ ક્રમ 50 વર્ષ સુધી આવેલો. રોજ સવારમાં પુરુષ ઊભો થાય, 2 કપ કોફી બનાવે, એની ઘરવાળીને ઉઠાડે અને કોફી પીવડાવે. લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થઈ ગયા. બે માણસની ઉંમર 75 વર્ષને આળે ગાળે પહોંચી ગઈ. ત્યારે ડોશીમાં બેઠા બેઠા રોતા હતા. અને દાદાએ કીધું તું શું કામ રો છો? 50 વર્ષમાં મેં તને કોઈ દી તુકારો નથી કીધો. રોજ સવારમાં 2 કપ કોફી બનાવું છું, તને ઉઠાડું છું અને કોફી પીવડાવું છું, તું રો છો હું કામ? ત્યારે ડોશીમાં રોતા રોતા કીધું 50 વર્ષમાં તમે ક્યારેય મને પૂછ્યું તને કોફી ભાવે? નો ભાવતી હોય છતાં 50 વર્ષ સુધી કોફી પી લે ને સાહેબ, એના લગ્ન જીવન 50 વર્ષ સુધી હાલે અને એ બે માણા ભેગા બેહીને આનંદ કરી શકે સાહેબ. બાકી બહુ અઘરું છે અત્યારે તો નવી સિસ્ટમ નીકળી છે. લગ્ન હોય ને ભાઈ તો વોટ્સઅપમાં વર કન્યાનો ફોટો નીચે સ્ટેટસમાં લખે 7 days to go, 4 days to go, 5 days to go, 3 days to go. આપણને એમ થાય કે મિસાઇલ લોન્ચ કરવાની છે કે લગ્ન કરવાના છે. મારી બાજુમાં રમેશભાઈ રહે છે, એણે લખ્યું 7 days to go. હું તો રમેશભાઈ પાસે ગયો, મેં તમારા લગ્ન થઈ ગયા અને મેં તો 35 વર્ષ થયા, આવા સ્ટેટસ મુકાય? મન કે શાંતિ રાખ, છૂટાછેડાનો કેસ હાલે છે, 7 દી પછી ચુકાદો છે. 7 days to go. પ્રેમ એને ન કહેવાય સાહેબ. પ્રેમ કોને કહેવાય? એની એક વાત કહું. હું અમેરિકા હમણાં ગયો ને, મેં સત્ય ઘટના જોઈ પ્રેમની. એક 70 વર્ષના દાદા 68 વર્ષના ડોશીમાં, સત્ય ઘટનાઓ, 70 વર્ષના દાદા 68 વર્ષના ડોશીમાં, એ એના લગ્નના 50 વર્ષ ઉપર પૂરા થઈ ગયા છે. એ દાદા ડોશીમાને એટલો પ્રેમ કરે અમેરિકામાં, એટલો પ્રેમ કરે કે ડોશીમાને 1 મિનિટ રેઢા ન મૂકે. જ્યાં જાય ને હારે લઈ જાય, મોલમાં જાય હારે લઈ જાય, મંદિરમાં જાય હારે લઈ જાય, લગ્નમાં જાય હારે લઈ જાય. ડોશીમાં એની હારે ને હારે હોય. પછી બહુ પ્રેમ કરો ને તો સામે ઓલું પાત્ર કંટાળી જાય. પછી ડોશીમાં કંટાળી ગયા. એમાં એનો ભત્રીજો અલાબામાં રહે, એટલે એના ભત્રીજાએ ફોન કર્યો, ભાઈ
2-3 દી મારા ઘરે આવો ને તમે, તમારો માઇન્ડ ફ્રેશ થાય. પણ ઓલા ફઈ કે મારે તો આવવું છે, પણ તારા ફુવા એ કે મારી વાંહે વાંહે જ હોય છે, એ મને રેઢી મૂકે તો આવું ને. પછી ડોશીમાં આઈડિયા કર્યો કે આપણે ક્યાંક આઈડિયા તો કરવો પડશે. એટલે એણે અમેરિકામાં ઘર મોટા હોય એટલે ડોશીમાં શું કીધું ખબર કે આપણે બે ઘરમાં એકલા છીએ ને, હાલો ને હંતાકલો રમીએ. આપણે રવા પરમાન ગામડામાં રમતા ને એવો હંતાકલો રમીએ. તો કે હાલો હું દા આપું છું, તમે હંતાઈ જાઓ. હા, ડોશીમાં ગણવાનું ચાલુ કર્યું. 1 2 3 4 5 6 7 8 20 સુધી ગણ્યું. દાદા હંતાઈ ગયા. ડોશીમાં સૂટકેસ લઈ ગાડી મૂકી, ડ્રાઈવરને કાલે મને મૂકી જા મારા ભત્રીજાને ઘરે. હા, ભત્રીજાને ઘરે ગયા, ત્યાં ઉતરાને એને સૂટકેસ બુટકેસ લઈ લીધી, એના ભત્રીજાને રૂમમાં મૂકી દીધી. ડોશીમાં બધાને મળી અને ફ્રેશ થવા ગયા. ફ્રેશ થઈને જેવા બહાર નીકળી અને સૂટકેસનું આમ કહીને આમ ચેન ખોલીને તો ભાભો અંદરથી નીકળ્યો. થપ્પો થપ્પો થપ્પો. આને પ્રેમ કહેવાય ભાઈ. બાકી મારી બાજુમાં એક ડોશી મારે છે, રોજ સવારમાં મને 2 બદામ ને 2 કાજુ આપે. રોજ 2 બદામ ને 2 કાજુ આપે. હું તો ખાઈ જાઉં. 15 દી પછી મેં કીધું મારી તમે ખાતા હોય તો. મને કે દીકરા મારે દાંત નહીં ને, 2 કલાક મોઢામાં ચગડું પોચું પડી જાય પછી તને આપી દઉં. ડોશીમાના ઘરવાળા બીમાર હતા, મારી પાસે મને કે મારા ઘરવાળા છે ને કે ગોબર દાદા બીમાર છે કે હાલ દવાખાને લઈ જઈ. અમે દવાખાને લઈ ગયા. ડોક્ટર સાહેબે ચેક કર્યું. પછી દાદાને કીધું દાદા બાયપાસ કરવી પડશે. દાદા કે મેં કરી લીધી. કે જો આ લાલ હાડી વાળી બેઠી ને, અરે એમ નહીં સર્જરી કરવી પડશે કે. તો કે એમ બોલ ને તું, એમ કે બાયપાસ કરવી પડી તો મેં આવતા જ કરી લીધી. હા, ને દાદાની બાયપાસ સર્જરી થઈ ગઈ. હવે વાત સાંભળજો. બાયપાસ સર્જરી થઈ ગઈ. દાદા હુતા હતા, બાજુમાં ડોશીમાં બાવડું પકડીને બેઠા હતા દૂધીમાં. અને દૂધીમાં ને દાદાએ કીધું કદાચ હું ગુજરી જાઉં, કદાચ હું ગુજરી જાઉં તો તું શું કર. ડોશીમાં કે તમને ભગવાન 100 વર ના કરે, તમને કાંઈ ન થાય. નહીં, કદાચ હું ગુજરી જાઉં તો તું શું કર. ઓલા માળી કે પછી કરવાનું શું હોય, આવડું મોટું ઘર મને ખાવા દોડે કે પછી કે આ ઘર વેચી નાખું ને મારી બેન રહેશે ને રવાપરમાં એકલી, એની ભેગી રહેવા વહી જાવ કે અમારે 2 બહેનો હથવારો થાય. એ એકલી, હું એકલી, અમે 2 બહેનો પછી જિંદગી નીકળી જાય હથવારે. પછી ડોશીમાં કીધું કે કદાચ હું ગુજરી જાઉં તો તમે શું કરો. દાદા કે કરવાનું શું હોય કે આ ઘરને કે કલર કરાવવું, નવું ફર્નિચર બનાવવું, પછી તારી બેન રહે છે ને રવાપરમાં એકલી, એને અહીં બોલાવી લો કે હથવારો થાય કે. બોલો, મેં હમણાં 3 માળનું મકાન લીધું. છેલ્લી 1-2 વાત કરીને પછી શબ્દોને વિરામ આપું. મને ખબર છે કે તમે 3 દીઠા બધું પ્રવચનો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સરસ મજાના એમ કે દિલથી તમે સાંભળો છો. તમે અત્યારે દિલથી ડિસિપ્લિનમાં બેઠા છો સાહેબ. આ તમારી ડિસિપ્લિન માટે એકવાર જોરદાર તાળી વગાડો સાહેબ. કે તમે કંટાળા વગર તમે હજી કલાકારોને સાંભળો છો. બોલો, 3 દિવસથી તમે લગાતાર આવા સાંસ્કૃતિક કાર્યક્રમો, હાસ્ય કલાકારના બધા જ કાર્યક્રમો તમે માણ્યા અને અત્યાર સુધી તમે એવો જ સાથ સહકાર આપો છો. એવી સ્ટેમિનાથી તમે બધા સાંભળો છો. એટલે તારીફ કરું કે આપકી મુझे અલ્ફાઝ નહીં મિલતે. વાહ વાહ તો કરો. तारीफ करूं कि आपकी मुझे अल्फाज नहीं मिलते. आप तो उस चमन के फूल हो जो बार बार नहीं खिलते, बार बार नहीं खिलते. साहब એવું સરસ મજાનું ઓડિયન્સ અમને આજ મળ્યું છે. એટલે છેલ્લી વાત કહી દઉં કે મેં છે ને 3 માળનું મકાન લીધું. કાંતિભાઈ, 3 માળનું મકાન લીધું. એમાં નીચે મેં ભાડે દીધું, ઉપર હું રહું. અમારી ઉપરનો માળ ખાલી મકાનનો, એટલે ઊંધું ન લેતા, મકાનનો ખાલી. નીચે પતિ પત્ની રહે ને 2 બાધે. બોલો, રોજ બાધે. અમુક પતિ પત્નીને ભરતું જ નથી. કારણ કે આપણી એક જૂની કહેવત છે, પાદરડું ખેતર, પગમાં વાળા, અંધારી રાત, બળદિયા કાળા, કજિયાળી બાયડી, પાડોમાં હાળા. એટલું ન દેજે દ્વારકાવાળા, કજિયાળી બાયડી નહીં હારી. એ 2 રોજ પતિ પત્ની બાધે, રોજ બાધે. પમદી ન બાંધ્યા. તો મારી ઘરવાળી મને કે જરાક પૂછે નથી બાંધ્યા, કેમ નથી બાંધ્યા. તો મેં કીધું આ શાંતિ છે, કીધું શાંતિ રાખીને. એમાં રાત્રે 9 વાગ્યા ને 2 પતિ પત્ની બાંધ્યા. એવા બાંધ્યા. તો ઓલા પુરુષે એની ઘરવાળીને એક ઝાપટ મારી દીધી. કોઈ દી બહેનોને મરાય, આને માર્યું. એક ઝાપટ મારીને અને ઓલા બેન રોવા માંડ્યા. એવા રોવે. એ કે તમે મને મારી નાખો, કાપી નાખો. ઉપર મારો ધણી બધું સાંભળે છે. તમે સમજી ગયા. મારી ઘરવાળી મને કે આ શું કે છે. હું નીચે જઈને કહ્યા, અમે તો અલારામ તારી ન્યા વાગે, આગ તારી ન્યા લાગે, અલારામ મારી ન્યા વાગે જ કીધું. આ મારું છૂટું છેડા કરાવી મેં તું. એટલે મારે 3 માળનું મકાન છે ને, 3 માળનું મકાન. તો મારે કલર કરવો હતો. હવે વાત સાંભળજો, કલર કરવો હતો. એટલે કલર કરવો હતો ને, એટલે મારા એક મિત્ર છે, ઢોર ડૉક્ટર છે. ડૉક્ટર 2 પ્રકારના હોય. એક માણસના ડૉક્ટર હોય, એક ઢોરના ડૉક્ટર હોય. માણસના ડૉક્ટર ને ઢોરના ડૉક્ટરમાં હું ફરક એ તમને કહું.
માણસના ડૉક્ટર પાસે જાઓ એટલે તમારું નામ પૂછે, શું નામ? તો કે નવસાદ કોટડિયા. શું થાય છે? કે પેટમાં દુખે છે. નામે તમારું લખે, રોગે તમારું લખે. ઢોરના દવાખાને જાઓ તો નામ તમારું લખે, એના માલિકનું, અને રોગ ઢોરનો લખે. શું નામ? તો કે કાંતિભાઈ. શું થાય છે? પૂછડે હોજો. જ્યાં ઊંધું હોય, નામ માલિકનું, રોગ ઢોરનો. એમાં બરાબર હું ત્યાં બેઠો હતો એટલે મેં કીધું, ડૉક્ટર સાહેબ મારે મેં કીધું કલર કરાવવો છે, કોઈ સારા કલરવાળો નંબર હોય તો આપો ને. મને કે દાદુભાઈ નામનો માણસ છે, જો સાંભળજો તમે, આ જેટલા સ્વયંસેવકો અહીંયા તમે સેવા આપો છો ને એ બધાય ખાસ સાંભળજો. મેં કીધું મને એ કલરવાળો નંબર આપો ને. મને કે દાદુભાઈ નામનો માણસ છે કે સરસ મજાનો કલર કરે છે પણ એ ફોન નથી રાખતો. મેં કીધું કેમ ફોન નથી રાખતો? મને કે જો સારો માણસ હોય, સજ્જન માણસ હોય, ઈમાનદાર માણસ હોય, સમાજમાં આગળ પડતો માણસ હોય, અને જે બહુ સારું કાર્ય કરતો હોય ને એનો કોન્ટેક્ટ જલ્દી થાય નહીં, વાર લાગે કોન્ટેક્ટ કરવામાં. એનો તમને એક દાખલો આપું. ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં કેટલો ફરક છે. તમે આઈફોન લેવા જાઓ, 1.5 લાખ રૂપિયાનો આઈફોન આવે છે, 1.5 લાખનો. એ લોકો ચાર્જર આરે નથી આપતા, છતાં લોકો લેવા માટે લાઈન લગાડે છે. આઈફોન લેવા માટે 1.5 લાખનો ફોન છે, એ લોકો ચાર્જર નથી આપતા, છતાં લોકો લેવા માટે લાઈન લગાડે છે. શું કામ? એની પાસે ક્વોલિટી છે. ક્વોલિટી, તમારા હાથમાં આઈફોન હોય ને તમારી ઇમ્પ્રેશન પડે એટલે લોકો લાઈન લગાડે છે, ક્વોલિટી છે એટલે. બાકી ચાઇનાનો ફોન તમે લેવા જાઓ, 1500 રૂપિયાનો ફોન આપે, હારે ચાર્જર આપે, એરફોન આપે, 4 કાચના બાઉલ આપે, એક થેલી આપે, ગેટ સુધી મૂકવાય આવે, આવજો. તોય કોઈ લેતું નથી. શું કામ? એની પાસે ક્વોન્ટિટી છે પણ ક્વોલિટી નથી. સાહેબ મને કહેવા દો કે રવાપરની અંદર એમ કહેવાય કે ક્વોન્ટિટી ભલે ઓછી રહી પણ ક્વોલિટીવાળા માણસો બેઠા છો ને સાહેબ, એનો મને રાજીપો છે કે તમે બધા ક્વોલિટીવાળા માણસો બેઠા છો સાહેબ. કાંઈ ક્વોલિટીવાળું પબ્લિક બેઠું છે એટલે અમને બોલવાની મજા આવે. એટલે મેં કીધું ડૉક્ટર સાહેબ મને કાંઈ વાંધો નહીં, મેં કીધું એનો એડ્રેસ લખી દો દાદુભાઈનું. હવે ડૉક્ટર સાહેબના અક્ષરો એવા થાય, ગમે એ કોલેજમાં ભણતા હોય એના અક્ષરો એવા થાય ને, એની ઘરવાળીને એ લેટર લખે ને તો એની ઘરવાળી મેડિકલમાં વચાવવા જવું પડે. જો તમારા ભાઈને લેટર આવ્યો છે, એને વાંચતા જ ન આવડતું, બોલો. તો ડૉક્ટર સાહેબે મને લખી દીધું એડ્રેસમાં. મને તો આવડે નહીં વાંચતા. મેં 8-10 જણાને બતાવ્યું. મેં તો આ ભાઈ શું લખ્યું જરાક જોવો તો. બધાય કે અમને નથી ઉકલતું. પણ છેલ્લે હું મેડિકલ સ્ટોરમાં ગયો. મેં તો મેડિકલવાળાને બધી ખબર હોય. મેડિકલમાં મેં આપ્યું ને એટલે મેડિકલવાળા એમ કરીને આમ જોયું, અંદર ગયો, 3 સીસી ને 2 પત્તા લઈ આવ્યો. મને કે 890 આપો. મેં કીધું શેના 890? મને કે દવાના. મેં જોતો ખરો એડ્રેસ છે. તમે કાંઈ જોતા જ નથી? મને કે એમાં જોવાનું કાંઈ ન હોય, ડૉક્ટર સાહેબે લખ્યું હોય. મેં મારું કરી લીધું છે, તું તારું કરી લેજે. મેં ત્યાંથી ડૉક્ટરને ફોન કર્યો. મેં ડૉક્ટર સાહેબ યાર નંબર મેં કીધું નથી આપતા તો કાંઈ નહીં. મેં તો હરખું એડ્રેસ તો આપો. અરે મને કે ત્યાં અડાજણની અંદર કે મકાઈ પુલ પાસે કે ક્યાંક બિલ્ડિંગોમાં રહે છે. હું મકાઈ પુલ પાસે ગોતતો ગયો, 13 માળની બિલ્ડિંગ હો, મોટી મોટી 13 માળની. તો ત્યાં છોકરા રમતા હતા. એક છોકરાને બોલાવ્યા, બેટા અહીંયા તો ઓલા દાદુભાઈ કલર કરે એ એટલામાં ક્યાંય રહે છે? મને કે હા. મેં કીધું ક્યાં રહે છે? મને કે આ બિલ્ડિંગમાં 13મા માળે. મેં કીધું મને એના ઘરે જવું છે, તું મારી ભેગો આવીને. મને કે મેં કીધું હું તને 50 રૂપિયા આપી. મને કે 50 નહીં 100 આપો તો આવું. મેં કીધું કેમ 100 રૂપિયા? મને કે લીપ બંધ છે, લાઇટ નથી. મેં કીધું હાલ 100 ના કાકા મારી હારે હાલ. હું એ છોકરાને લઈને 13 માળ ચડ્યો. 13મા માળે ગયા ને, ત્યાં ઓલા છોકરાએ મને બતાવ્યું. મને કે આ દાદુભાઈનું ઘર, ત્યાં તાળું માર્યું હતું. મેં કીધું અહીંયા તો તાળું માર્યું છે. મને કે આપણે શું વાત થઈ હતી? દાદુભાઈનું ઘર. મને કે લાવો 100 રૂપિયા. મેં તો 100 નહીં 200 આપું. પણ દાદુભાઈ ક્યાં? એ તો કે મને કે નીચે ઊભા હતા ને. તમે તું કોનો છોકરો? મને કે દાદુભાઈનો. પછી દાદુભાઈ 4-5 માણસો મોકલ્યા. 4-5 માણસો આવ્યા અને સરસ મજાનો મારા ઘરે કલર કર્યો 5 માણસોએ. એમાં એક માણસનું કામ મને બહુ સારું લાગ્યું, ક્વોલિટીવાળું કામ હતું. એ માણસને મેં 2000 રૂપિયા આપ્યા. મેં દાલે 2000 રૂપિયા. ભાભીને મેં કીધું સારામાં સારી હોટલમાં જમવા લઈ જાજે અને સારામાં સારું પિક્ચર બતાવજે. જા. 8 વાગે ગયો, 9:30 વાગે મારા ઘરનો ડોરબેલ વગાડ્યો. તો મેં દરવાજો ખોલ્યો તો ઇન્સેટ મારીને ઊભો હતો. મેં કીધું કાંઈ એલા ભાભી લઈને પિક્ચર જોવા ન ગયો? મને કે ભાભીને લેવા તો આવ્યો છું. તો મેં કીધું મારી ઘરવાળી નહીં તારી. મને કે મારા ક્યાં લગ્ન થયા છે? હું તો બેટી બચાવવામાં રહી ન ગયો. કે હું હમણાં પિક્ચર જોવા ગયો ને મારી બાજુમાં એક ડોસીમાં બેઠા હતા અને એની બાજુમાં એક દાદા બેઠા હતા અને આ બાજુ એક ભાઈ બેઠા હતા. હવે આ ભાઈને કુદરતી ગમે એ હોય, આમ બોટલ મોઢે માંડે પાછી મૂકી દે, 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 મોઢે માંડે પાછી મૂકી દે. આવું 50 વાર કર્યું. મને કાંઈ વાંધો નહોતો પણ મારી વાહેવાળાને ડિસ્ટર્બ થતો હતો. કોણી ઊંચી નીચી થાય ને. એ આવ્યો, બોટલ લીધી, ગાટ પી ગયો. ઓલાને કે આમ કોલ્ડ ડ્રિંક્સ પીવાય કે 1 કલાકથી સસવાય છો.
ઓલો કે પીતો નથી એમાં હું થૂકું છું. તો એ ખબર પડી માણેકચંદ વાળી આઈટમ હતી. બોલો, પેલા હું લાંબા વાળ રાખતો, કાનમાં કડી પહેરતો, લાંબા વાળ રાખું, કાનમાં કડી પહેરું. મારા બાપા મને કે કાનમાં કડી કાઢી નાખ, લાંબા વાળ કપાઈ નાખ. પણ મેં કે તમને વાંધો શું છે? મને કે મેં તને કીધું ને લાંબા વાળ કપાઈ નાખ, કાનમાં કડી કઢાઈ નાખ. પણ મેં કીધું તમને વાંધો શું છે? મને કે આપણા ઘરે કે બેનને જોવા આવે છે ને એ બીજે દિવસે સવાર ફોન કરે છે કે મોટી બેબીનું કરવું હોય તો કયો. પછી મેં કાઢી નાખ્યું. બોલો, એટલે હું જે વાત કરતો હતો એ વાત ઉપર આવી જાઉં. જેટલા ગુજરાતીઓ આપણે બેઠા છીએ, તમે આ બધા કોઠા ઉસથી આગળ વધ્યા છે. ભલે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય, વંદન છે, પણ જે વડીલો ગુજરાતીમાં ભણ્યા છે ને, ગુજરાતીની અંદર કોઠા ઉજનું ભણતર હતું. ભણતરની હારોહાર ગણતર હતું. ભણતર તો હતું જ, પણ હારોહાર ગણતર હતું. સાહેબ, હું 7 ધોરણ ભણ્યો છું. મને પ્રેમજીભાઈ માસ્તર ભણાવતા ભાઈ. અને પ્રેમજીભાઈ માસ્તર બોર્ડમાં લખે ભેંસ એટલે શું. જોજો ગુજરાતી, આપણા કાઠિયાવાડી ગુજરાતી કચ્છના શિક્ષકો હોય ને, આમ લખે ભેંસ એટલે શું. પછી નીચે લખે ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય, ભેંસ દૂધ આપે છે. બધાય છોકરાના મગજમાં સાહેબે ભેંસ ગાળી દીધી. 6 મહિના સુધી નકરી ભેંસ જ લખી. 6 મહિના પછી મોટા સાહેબ આવ્યા. એક છોકરાને ઊભો કર્યો, બેટા ઊભો થા, તને જે આવડતું એ બોલ. છોકરો કે સાહેબ ભેંસ એટલે શું? ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે વેરી ગુડ, બેહી જા. બીજાનો ઊભો કર્યો, ઊભો થા, આપણી સ્કૂલ વિશે ક્યાંક બોલ, આપણી શાળા વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ આપણી સ્કૂલ સુંદર છે, એનો ગેટય સુંદર છે, ગેટની સામે એક ભેંસ ઊભી રહે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય. સાહેબ કે હેઠો બેહી જા ને ભાઈ. ત્રીજાનો ઊભો કર્યો, ઊભો થા, સિંહ વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ સિંહ જંગલનો રાજા છે, જેનો મુખ્ય ખોરાક ભેંસ છે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય. સાહેબ કે હેઠો બેહી જા ને ભાઈ. ત્રીજાનો ઊભો કર્યો, ઊભો થા, ભારત દેશના વડાપ્રધાન વિશે કંઈક બોલ. છોકરો કે સાહેબ ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, જેઓ ભેંસનું દૂધ પીવે છે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય. સાહેબ કે હેઠો બેહી જા ને ભાઈ. પાંચમાનો ઊભો કર્યો, ઊભો થા, તાર મમ્મી વિશે કંઈક બોલ. તો તમે સમજો એવું કંઈ નથી. દાંત કાઢોમાં એ કે મારી મમ્મી સવારે 5 વાગે ઉઠે છે ને ભેંને દોવે છે. સાહેબ વંડી ઠેકીને ભાગી ગયા. બોલો, આ વાતને 8 વર્ષ વયા ગયા. એક દિવસ સાહેબ બરાબર રાજકોટની અંદર રહ્યા રોડ ઉપર આમ કે 2 વ્હીલ લઈને નીકળ્યા અને સાહેબનું એક્સિડન્ટ થયું. તાત્કાલિક દવાખાને દાખલ કર્યા. એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું શું થયું? સાહેબ કે કાંઈ નહીં, 2 વ્હીલ લઈને જતો તો ભેંસ વશમાં આવી. કે તો ડૉક્ટર સાહેબ બોલ્યા કે ભેંસને 2 શિંગડા હતા, 2 4 પગ હતા, 4. તો શિક્ષક સાહેબ કે ડૉક્ટર સાહેબ તમને કેમ ખબર? ત્યારે ડૉક્ટર સાહેબ બોલ્યા કે ભૂલી ગયા, 8માં હું તમારી આગળ ભણતો હતો. अभी साजे दिल में तराने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है. अरे गैरों की दहलीज पे पाँव न रखो यारो, अभी अपने घर में खजाने बहुत है, अभी अपने घर में खजाने बहुत है. સાહેબ હજી આપણા ઘરની અંદર એટલા બધા ખજાના છે કે આપણે બહાર લેવા જવાની જરૂર નથી. સાહેબ એટલા બધા આપણા ઘરની અંદર ખજાના છે. તમે જુઓ, હમણાં એક ભાઈને ઘરે ગયો ને તો એનો છોકરો આવ્યો કે મમ્મી મમ્મી બાથરૂમનું બાયણું ખોલું લાઈટ થાય. એને મમ્મી કે બેટા એવું ન હોય, બાથરૂમમાં પહેલેથી લાઈટ બળતી હોય. ના મમ્મી બાથરૂમનું બાયણું ખોલું લાઈટ થાય. એના મમ્મી એક ફડાકો માર્યો. મેં કીધું બેન શું કામ છોકરાને મારો છો? મને કે પાછો ફ્રીજમાં જઈએ એવો 2 દીથા દૂધ ફાડી નાખે છે. મેં કીધું એ વાત સાચી, બપોરે શાક ખારું લાગતું હતું મને. એક ભાઈને ઘરે ગયો, નાનો એવો છોકરો હતો, મેં 100 રૂપિયા આપ્યા. એ ભાઈ મને કે એને ન હોય. મેં કીધું મારે દેવા પડે. મને કે પણ એને ન હોય. મેં તો શું કામ ન હોય? મને કે પાડોશીનો છે. તો કીધું તમારો લઈ આવો, માથે લેબલ તો ન માર્યું આ કોનો છે એમ. મુંબઈમાં એક બેન મને મળ્યા ને, આવડો મોટો ચાંદલો કરેલો. મેં કીધું બેન જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ ભાઈ. મેં કીધું બેન કેમ આવડો મોટો ચાંદલો કર્યો? મને કે તમારો ભાઈ બીમાર છે ને. 2 દી પછી આમાં મળ્યા ને તો ચાંદલો નાનો થઈ ગયો. મેં બેન કેમ નાનો થઈ ગયો? મને કે હવે દવાખાને દાખલ કર્યા ને. 3 દી પછી મળ્યા પાછો ચાંદલો નાનો થઈ ગયો. મેં હવે શું કર્યું? મને કે હવે તો કે વેન્ટિલેટર ઉપર આવી ગયા ને. 8 દી પછી મળ્યા થાવ ટીપકી હતી. મેં હવે શું થયું? મને કે હવે તો કે છે ને આઈસીયુમાં છે, કે હવે કાંઈ નક્કી નથી. 15 દી પછી મળ્યા ને તો આવડો મોટો ચાંદલો. મેં કીધું બેન મારા ભાઈ હારા થઈ ગયા? મને કે નાના બદલી નાખ્યા. આમાં કોણ ક્યારે બદલી નાખી એનું નક્કી નથી આ કળિયુગમાં.
એટલે અહીંયા એટલા બધા વ્યક્તિઓ બેઠા છે. અહીંયા અમારી બાજુમાં એક હંસાબેન છે, 4 વ્હીલ લઈ આવ્યા. માતાઓ બહેનો ગાડી ચલાવે એનો વાંધો નથી. કેમ બેન ભાગ્યા? ન મજા આવી તો ઠીક. પૂરું ને? આમાં નો મજા આવે તો વૈયા જાય લેવું થોડું છે. તમે અમિતાભ બચ્ચનનું, શાહરૂખ ખાનનું, સલમાન ખાનનું કે કોઈનું પિક્ચર જોતા હોય તમે, અને 500 રૂપિયા ટિકિટ આપી અને તમે પિક્ચર જોતા હોય, અને તમે એ આમિર ખાન, સલમાન ખાન કે કોઈ પણ હીરા હોય, એ હીરો બરાબર સ્ક્રીન ઉપર ઊભો હોય અને તમે પોપકોર્ન ખાતા ખાતા વૈયા જાઓ તો એને કાંઈ ફરક પડે નહીં. શું કામ? એ લોકોએ પિક્ચર બનાવી અને પૈસા લઈ લીધા હોય. નથી સમજાણું હજી બધાને. આ કલાકારના પેટ ઉપર પાટું પડે ભાઈ. તમે ઊભા થઈને જાઓ 2-3 હજાર રૂપિયા ઓછા આપે કે ઘણા ઓડિયન્સને મજા ન આવે એવું થાય. જોકે અહીંયા તો એવું નથી. અહીંયા તો મને કાંતિભાઈનો ફોન આવ્યો, મને કે નવસાદભાઈ તમારે આવવાનું જ છે. મેં કીધું આવી જઈશ. મને કે દેવા લેવાનું શું ચોખવટ કરો. અરે મેં કીધું કાંતિભાઈ, આવું સરસ મજાનું સુવર્ણ અમૃત મહોત્સવ હોય અને એમાં તમે આવું સરસ મજાનું રવાપરમાં કામ કરતા હોય અને લક્ષ્મીનારાયણ ભગવાનની આમ સરસ મજાની એમ કે મંદિરના એમ કે 75 વર્ષ ને 50 વર્ષ જ્યારે ઉજવાતા હોય અને ત્યારે તમે કલાકાર તરીકે હસાવવા માટે મને લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં યાદ કર્યો ને, એ જ મારા માટે મોટામાં મોટો પુરસ્કાર છે. એનાથી મોટો એકેય પુરસ્કાર ન હોય. મને કે ના, કલાકારને કંઈક દેવું તો પડે. કાંતિભાઈ કે અરે મેં કીધું સાહેબ તમે જે નક્કી કર્યા એની કરતાં 500 રૂપિયા ઓછા આપજો. મને કે તો આવતો જ રે, મેં 500 જ નક્કી કર્યા છે. એટલે તમારી તાળીઓ જીવતા રાખે એવું છે, એટલે તાળી પાડવા મોડા ન પડતા. મારી બાજુમાં હંસાબેન 4 વ્હીલ લઈ આવ્યા. મારી બાજુમાં હંસાબેન, 1-2 વાત કરીને પછી શબ્દોને વિરામ આપી દે. 1-2 વાત, વધારે નહીં કરું. હંસાબેન 4 વ્હીલ લઈ આવ્યા અને 4 વ્હીલની માં લખાયું હાંકનાર શીખે છે. જોજો, હંસાબેન લખાયું હાંકનાર શીખે છે. 15 દી પછી વાંહેથી ભૂંય નાખ્યું, આગળ લખ્યું આઘારે જો હવે આવડી ગઈ છે. આ વાત એટલા માટે કરું છું કે મારે જે વાત ઉપર જવું છે એ વાત કરું. તમને ખબર છે વર્ષો પહેલા નેનો ગાડી આવી હતી, ટાટાની નેનો ગાડી આવી હતી. મારી બાજુમાં રમેશભાઈ નેનો ગાડી લઈ આવ્યા. નેનો ગાડી લઈ આવ્યા એટલે અદેખાઈ માણાને બહુ થાય. રમેશભાઈ નેનો લઈ આવ્યા એટલે સામે એક ભાઈ બીજા રહે છે, હિંમતભાઈ, એ નેનો ગાડી લઈ આવ્યા. એ લાલ કલરની લઈ આવ્યા. રમેશભાઈ પાસે પીળા કલરની ગાડી. એ લાલ કલરની ગાડી સામે વહી આવ્યા લઈને હિંમતભાઈ. બીજે દિવસે સવારમાં હિંમતભાઈ રોતા હતા. રમેશભાઈ કે કેમ રોવો છો? અરે કે હું આ નેનો લઈ આવ્યો કે મેં બોનેટ ખોલ્યું તો અંદર એન્જિન જ નથી. તો રમેશભાઈ કે એમાં મુંજાય હું ગયા કે મારે ડેકીમાં એક એક્સ્ટ્રા પડ્યું છે, કાઢી જાવ નહીં કે એમાં વાહે આવતું. ખબર તમને? વાહે આવતું. હવે વાત શરૂ થાય, તમે જોજો, વાત પકડજો, મજા આવશે. બરાબર રમેશભાઈને અમદાવાદ આવવું હતું. સુરતથી બરોડા એક્સપ્રેસ વે ઉપર ગાડી ચડાવી અને જેવી બરોડા એક્સપ્રેસ વે ઉપર ગાડી ચડી અને નેનો ગાડી બંધ પડી. જેવી નેનો ગાડી બંધ પડી એટલે એણે ઘડીક વાર તો એણે કોશિશ કરી, પણ એમાં કાંઈ બોનેટમાં તો કાંઈ સામાન હોય નહીં, પાછળ તો રિક્ષા જેવું હોય. એટલે એ ઊભા હતા. એમાં એક BMW કારવાળા ભાઈ આવ્યા, ગુજરાતી, કદાચ રવાપરના હશે. દયાળુ માણસ હતા. એને ઊભી રાખી અને ઓલા ભાઈને, રમેશભાઈને કીધું ભાઈ શું થયું? રમેશભાઈ કે જો નહીં કે મારી ગાડી બંધ પડી ગઈ છે, મારે અમદાવાદ જવું છે, શું કરું? BMW વાળા કે ઉપાધિ શું કરો કે મારી ગાડીને વાય બાંધ્યો. અરે કે સાહેબ તમારી BMW ગાડી લીવર ઉપર પગ મૂકો એટલે 120 ઉપર જાય. મારી નેનો ગાડી કે રિક્ષાની સાઈડ માંડ માંડ કાપે. ઓલા BMW વાળા કે સાહેબ તમે ઉપાધિ કરો માં કે હું ધીમી ચલાવીશ, હું 40 ઉપર જ ચલાવીશ કે તમે વાહે બાંધ્યો અને કદાચ હું ફાસ અકાવું ને તો તમે ડીપર મારજો. શું ડીપર મારજો એટલે હું ધીમી પાડી દઈશ. હવે વાતનો પ્લોટ મગજમાં રાખજો. BMW વાળો BMW માં બેઠો, નેનો વાળા રમેશભાઈ નેનોમાં બેઠા, વાહે નેનો બાંધી દીધી અને એને કીધું તું 40 ઉપર જાય તો ડીપર મારજો, કાંઈ વાંધો નહીં. બરાબર એમ કે BMW 40માં જાય છે, વાહે નેનો બાંધી છે અને ધીમે ધીમે જતી હતી. એમાં આણંદ ચોકડી પાસે એક ઓડી વાળો 120ની સ્પીડમાં BMW ની સાઈડ કાપીને ગયો અને BMW વાળાનો મગજ ગયો. આપણો મગજ ત્યારે જ જાય છે જ્યારે કોઈ આપણી સાઈડ કાપે ત્યારે. પ્રતિષ્ઠામાં સાઈડ કાપે, સમાજમાં સાઈડ કાપે, ધંધામાં સાઈડ કાપે, આપણી સાઈડ કાપે ત્યારે જ વાંધો પડે છે. બાકી કોઈને કાંઈ વાંધો જ નથી. આગળ જાય તો જ વાંધો પડે છે. અને ભાઈ એમ કે BMW વાળાનો મગજ હલી ગયો અને એણે લીવર ઉપર પગ મૂકી દીધો, પણ એ ભૂલી ગયો કે વાહે નેનો બાંધીશ અને જાય બણાટી માર્યો. નડિયાદ ચોકડીએ એક પોલીસ વાળા સાહેબ ઉભા, તેને કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, સાહેબ ગજબ થઈ ગયો, BMW ગાડી 120માં જાય. સાહેબ કે જાય રૂપિયા એવા, રોડ એવો જાય. એમ નહીં સાહેબ, ઓડી ગાડી 140માં જાય. સાહેબ કે જાય રૂપિયા એવા, રોડ એવો જાય. એમ નહીં સાહેબ, બે તો જાય પણ આ નેનો વાળો બેની સાઈડ કાપવા હાટું ડીપર મારે, ડીપર. હવે એને ખબર છે ને એનો કોમામાં વયું ગયું છે.
એમ અત્યારે માણાનું હાસ્ય છે એ કોમામાં વયું ગયું છે, એટલે અમે હાસ્યના ડીપર મારવા માટે આવીએ છીએ સાહેબ, બીજું કાંઈ છે નહીં, આ ડીપર મારવાનું છે. ખાલી તમને ડીપર મારી અને તમને યાદ દેવડાવવાનું છે કે આપણી ગુજરાતી ભાષામાં આવી રીતના આપણે હસી શકીએ સાહેબ. એટલે આવો સરસ મજાનો મહોત્સવ અને એમાં તમે છે આવ્યા છો એટલે સમયની મર્યાદા છે એટલે એક વાત કહી દઉં. એક જણો મને કે નવસાદભાઈ હું ઘડિયાળ લઈ આવ્યો. મેં તું કેટલાની લીધી? મને કે 10 લાખની. મેં તું 10 લાખ રૂપિયાની ઘડિયાળ? મને કે તને સમયની કિંમતની ક્યાં ખબર છે? એલા ભાઈ મેં કીધું મારી પાસે 10,000 વાળી ઘડિયાળ છે, કોકની પાસે 1000 વાળી હોય, કોકની પાસે 100 રૂપિયા વાળી હોય, સમય તો બધાયમાં સરખો જ બતાવે. મને કે એ જ તારી ભૂલ છે, 10,000 વાળી ઘડિયાળ છે ને એ તારો સમય બતાવે અને 10 લાખ રૂપિયા વાળી ઘડિયાળ છે ને એ મારો સમય બતાવે સાહેબ. જ્યારે મારો સમય હતો ત્યારે મારી પાસે સમય નહોતો, અત્યારે મારી પાસે સમય છે તો મારો સમય નથી. એટલે ભગવાન લક્ષ્મીનારાયણ મહેંગી ઘડી સબકો દે, भगवान लक्ष्मी नारायण महंगी घड़ी सबको दे लेकिन मुश्किल घड़ी किसी को न दे. તમારા જીવનમાં કોઈ દી મુશ્કેલ ઘડી ન આવે અને સદાય તમે આનંદ કરતા રહો. અને આવી રીતના તમે અહીંયા આવ્યા છો ત્યારે અહીંયા તમે જે 3 દિવસ આનંદ કર્યો છે, આ આનંદની અંદર તમને જે મજા આવી છે સાહેબ, આવી મજા કરતી રહેવી. જિંદગીમાં તમને જ્યારે મજા આવે, જ્યારે આવું આમંત્રણ મળે તો 2 દિનો સમય કાઢીને જિંદગી જીવી લેજો સાહેબ. કારણ કે જિંદગીમાં તમે જેટલા દી જીવા ને એ જ તમારા હાથમાં છે. અત્યારે તમે રાજકોટ, મોરબી, સુરત, અમદાવાદ, વડોદરા કોઈ પણ હોસ્પિટલમાં આટો મારો સાહેબ, કેન્સરના દર્દી હોય, ડાયાબિટીસના દર્દી હોય, હૃદય રોગના હોય, કોકના પગ કાપી નાખ્યા હોય, કોકને નળિયું ભરાવી હોય, એ બધાયને અત્યારે પડ્યા વિચાર આવે છે કે મારે ડાયરામાં જવું છે, મારે પિક્ચર જોવા જવું છે, મારે સમાજના ફંક્શનમાં જવું છે, પણ મારું શરીર સાથ નથી આપતું સાહેબ. આપણી ઉપર તો લક્ષ્મીનારાયણ દેવની કેવી કૃપા કહેવાય કે તમે અહીંયા બેઠા છો હાજા નરવા, આનાથી વિશેષ એની કૃપા કઈ કહેવાય સાહેબ. એટલે આવી સરસ મજાની તમારી ઉપર કૃપા છે, કારણ કે તમને ડૉક્ટરની ગોળીમાં નહીં, મિત્રોની ટોળીમાં તમને બિહાર્યા છે. એટલે આનાથી વિશેષ તો ભગવાનની બીજી શું કૃપા હોય. એટલે જ્યારે આવો સમય મળે ને ત્યારે આનંદ કરી લેવો. એક ડોશીમાં 80 વર્ષની ઉંમર, બસ સ્ટેન્ડે ગયા, હાથ ઊંચો કર્યો, બસ ઊભી રહી, ડોશીમાં બસની અંદર ચડી ગયા. 52 સીટની ભરેલી બસ હતી. 80 વર્ષના ડોશીમાં બસમાં ચડ્યા, 52 સીટ ભરેલી હતી, એકેય સીટ ખાલી નહોતી. એટલે ડોશીમાં આમ કહીને આમ નેજવું કર્યું, કોઈએ જગ્યા ન આપી. એટલે ડોશીમાં નિમાણા થઈ અને ડ્રાઈવર પાસે આવીને ઊભા રહ્યા. ત્યારે ડ્રાઈવરે કીધું કે માડી તમને કોઈ જગ્યા ન આપી. અને ત્યારે ડોશીમાં કીધું કે યહાં પે સબ હમસફર હે, કોઈ હમદર્દ નહીં હે સાહેબ, સબ હમસફર હે. એટલું કીધું ને, આખી બસમાંથી કોઈને દયા ન આવી, ડ્રાઈવરને દયા આવી. મારી બોનેટ ઉપર ગાડલી નાખી દો, પગમાં શેકાઈ થાય. ડોશીમાં બેસી ગયા, બસ હાલતી થઈ, 20 કિલોમીટર બસ હાલી, બસ ઊભી રહી. એક 22 વર્ષની છોકરી જીન્સનું પેન્ટ અને ટી શર્ટ પહેરીને બસમાં ચડી. બસમાંથી 18 જણા દાતારીના દીકરા બોલ્યા, હે મેડમ અહીંયા આવતા રહ્યો. 2 માં 3 બેસ. પણ છોકરી ખાનદાન ઘરની હતી, બેઠી નહીં. ત્યારે ડોશીમાં કીધું કે બેટા અત્યારે જગ્યા આપે તો બેહી જા, 40 વર્ષ પછી તારે બોનેટ ઉપર બેહવાનો જ વારો છે સાહેબ. એમ આજ આનંદ મળ્યો છે ને તો આનંદ કરી લેવો. મારો કવિ લખે સાહેબ કે જિંદગાની નાની એવી નાની સી કહાની, કઈ ગયા સંત મહાજ્ઞાની, આ તો ફાની તો થવાની, વર્ષોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, બાકી રહેવાની કતની કહેવાની, બાળપણની નાદાની તોફાનમાં ખપવાની, ત્યાં છાનુમની જુવાની આવવાની, પછી નાચવાની કૂદવાની, પાંદાની ફૂલદાની, અત્તરોની મહેક મહેકવાની, અને જુવાની જવાની, અને જાતા જાતા લાત મારવાની ને કહેવાની કે હું પાછી નથી આવવાની સાહેબ. પછી અરીસામાં જોતા જોતા બાપ દાદા નિશાની દેખાવાની, વાળે સફેદી આવવાની, આંખે ના દેખાવાની, કાને ના સાંભળવાની, દાંત પડવાની, પગે ના ચાલવાની, લાકડીના ટેકે રહેવાની. ત્યારે લક્ષ્મીનારાયણની યાદ આવવાની. પછી ચીઠી ફાટશે ઉપર વાળાની, તારે વેળા થશે જવાની, હગાવાલા ભેળા મળીને ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર હશે નહીં તારે ખાવાની, બધાય ભેળા મળીને કરશે ઉતાવળ કાઢી જવાની, લાકડા ભેગો બાળી દેશે, રાખ તારી ઉડી જવાની, મુઠ્ઠી આટકાને હાલતા થશે, બધાયને ઉતાવળ હશે નાવાની. અરે 12 દિવસની મોકાણ કરી બધાય મિષ્ટાન ખાવાની. આ સ્વાર્થની સગી દુનિયા છે સાહેબ. ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની. એટલે આપ સૌએ આ તકે મને પણ સાંભળ્યો, મને પણ માણ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખાસ તો આખી કમિટીનો આભાર કે મને અહીં બોલાવીને આપ સૌના દર્શન કરવાનો મને મોકો આપ્યો, લક્ષ્મીનારાયણ ભગવાનના ચરણોમાં મને બોલવાનો મોકો આપ્યો. એટલે મારી જાતને હું ધન્ય અનુભવું છું. રહા ચમન તો ફૂલ ખીલતે રહેંગે, રહી જિંદગી તો કંઈ ના કંઈ મિલતે રહેંગે. અને બશીર ભદ્ર સાહેબના શબ્દો યાદ આવે છેલ્લે કે ચરાગો કો આંખોं में महफूज रखना, बड़े दूर तक रात ही रात होगी, मुसाफिर हो तुम भी मुसाफिर हम भी, किसी ना किसी मोड़ पर फिर मुलाकात होगी, किसी ना किसी मोड़ पर फिर मुलाकात होगी. आभार, धन्यवाद. जय हिंद, जय भारत, वंदे मातरम, जय जय गरवी गुजरात.